એટલે ઈ સમજે છે હું એના મનમાં આ જાય હોય તો તમે તમારો પાવર બતાડો એટલે હું છે તમારે આ ધારી છે હું હમ બહાર નીકળો ને હાલે આ બાર આવી બોલ 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 ને જીબડી જીવાઈ ગઈ મારે તો છે ને 1.5 હાથનો જીબડો છે એ ખબર હશે આખા ઘરને તો હું આખા ગામને આટી વડે ને એવડો જીબડો છે તારી પાસે આ તે હોય તે હું છે બોલ હાલે પણ ધીમે ધીમે બોલ ને હું કઈ બેરી નથી નથી બોલવાનું ધીમે ધીમે કેમ મારી જીભ મારો અવાજ મારે ધારું એટલી રાયડું પાડું તમારે હું આ તારી માએ તને ઘર હુંદીમાં સિંદૂર કેમ ના પાયા મને તો એ ખબર નથી મારી પડતી માં ઉપર નો જતો મોટો સોતે નગર ભેસા પકડીને બહાર કાઢી હા તારી માં એની માં એની માં એની માં એની નાની એની દાદી હંધાઈ ઉપર જાય લે હા તમારી માએ તમને આવા જ સંસ્કાર આપ્યા લાગે નઈ તારી માએ તને કેવા સંસ્કાર આપ્યા એ મને ખબર છે કાળ મુખી ભમરાડી દોઢ ફૂટ્યો અરે હું 1.5 ફૂટી હોય તો તમે ક્યાં ને 8 ફૂટિયા પૂરા છો તારા કરતા કેવી લાંબી છું લે એ આ હું જય હોય તો એ તૈડાઈ ગયેલા રહ્યો હે આ તમે જન્મ બાંધવા હાટો જ લીધો લાગે આ તમારી માએ તમને 9 મહિના પેટમાં રાખ્યા કેમ હશે મને તો ઈ વિચાર આવે હું એ જ વિચાર કરું કે તારી માએ તને 9 મહિના પેટમાં રાખી અરે કેમ હું તો હશે 8 મહિને બહાર આવી એટલે ન્યાય નો હસવાની તું હે બાપા પેટમાં નો હસવાનું તો બહાર ક્યાંથી હસવાતી હવે સમજાણું કે તારી માએ તને આ ઉંમરમાં કેમ પડે દીધી તારી માએ થાકી ગઈ છે ને કા હાસવીને તને જો તમે છે ને મારી માં હમુ નો જાતા હો લે હું તો હાસુ કહું છું તાર માં હામું ક્યાં જાઉં છું મને કોઈની હામું જાતા નો આવડે હમણાં છે ને હું મારી માને બોલાવું પછી જોવો હા પછી તમારી એવી ખીચડી થાય ને કે વાત પૂછો માં તારી માંથી બીવે છે કોણ મારા બાપુ આવી છે ને તો ખબર છે ને હું થાહે આમ ભાગવાનો ટાઈમ નહીં મળે રોડ ઉપર તને હા તમારા બાપુ 1.5 ફૂટિયા અને રહી વાતી ક્યાં તમારા બાપાના બાપને બોલાવો ને તોય મને કાંઈ ફેર નહીં પડે સમજ્યા મારા બાપાના બાપને બોલાવવા છે ને તારે ઉપર જવું પડશે પહેલા હું થોડી જાવ તમારા બાપાના બાપ છે મારા બાપાના બાપ ક્યાં છે તો ઉપર જાવ મારે તો મારા બાપુને એકને જ બોલાવવા છે આ તો તારે મારા બાપાને બોલાવવા છે આ તો તમને તમારા બાપના જો. પાવર ને એટલે આ તારો બાપ કરી હું લે હે આય આવીને મૂછોના આંકડિયા ચડાવશે બીજું કાંઈ એનથી નહીં થાય હા મારી માથી તો છે ને હારા મૂછે લીંબુ લટકતા હોય ને એવાય પાછા ભાગ્યા છે સો પહેલી વાત મારા બાપુ હમું જરાય જાતી જ નહીં હા બાકી આ તારું થોબડું છે ને એ ફરતા વાર નહીં લાગે ને તારી માં એમ તો હાલે છે એને બોલવાની ક્યાં ભાન છે ઉંમર થઈ ગઈ ખાલી મારા બાપુ ફૂક મને તારી માં ઉડી જાહે હા જેવી બાપ એવી દીકરી હે જેવી માં એવી દીકરી કારમુખી ભમરાણી કા આ હું બોલું ઈ શું કરવા બોલો બીજું કંઈક બોલો ને આ મારે તો ટેવ છે આવું બોલવાની હાલો તમે મારી કોઈ બી હું કરવા મારો હાસુ કહું ને. ખબર છે કાંઈ આવડતું તો છે નહીં એ બરાબર મન છે ને તાર જેમ બાંધતા નથી આવડતું એટલે તારી પાસેથી બાંધતા શીખું છું કેમ કે તને મારે તને ગળહુંદીમાં બાંધવાનું પાયું છે ને એટલે અને મને તો અમારા બાપુએ સારા સંસ્કાર આપ્યા છે કે બેટા કોઈ હારે બાંધવાનું જ નહીં એટલે મને જરાય બાંધતા નથી આવડતું એટલે તું બોલે ને તમારે શીખવું તો પડે ને શીખવું જ પડે ને તમારે છે ને ખાવ નહીં તો હાલે પણ આખો દીમાં એકવાર બાજવા તો જોવે અને મારી આદત એવી છે કે જ્યાં સુધી મને કોઈ બતાવે નહીં ને આ ઓલા જેવું છે હાલતા ખુટિયાને હળી કરવા જાવ તો ખુટિયો શીંગડું મારવાનો જ છે હરીસો છે તે મને બોલ્યું હંધુય તને પાછું લાગી ગયું બસ શબ્દો તો હોય નહીં એટલે હંધોય તને પાછું લાગી ગયું બીજું ક્યાં કાંઈ આવડે છે એવું છે મેં તને પહેલા જ કીધું ને કે મારા બાપુએ મને બહુ સારા સંસ્કાર આપ્યા તારી જેમ નહીં ભમરાડી તે જાવ ને તમારા બાપના ઘરે ગુડાવ ને આયા હું ડાકી મારા ભાઈડાનું ઘર છે પૈણીને લાવ્યો મારો ભાઈડો મને હા તમારા ભાઈડા ને છે ને બિચારક ને મારે હું કેવું હવે એને એમ થાતું હશે કે આ હુએ ને તો ગળું દબાઈ દો ઓશીકું મેલ દો માથે આ તમારો ભાઈડો તમને કેમ સહન કરે ને ઈ જ ન સમજાતું બિચારો મારો દેર હા માથે ઓડીને રડો ભાભી હું તો પસ્તાણો એમ કરીને મારા દેરને હું કેવા સાલા રાખતી હોય તને ખબર છે મારો એટલો જીવ બળે મારું તો ફાળજે ને ફાળજે લોહી બળે તારી આરે લાખ ફોન કરે ભમરાણી નીકળ ને જાને હા હા માંજરી આખું વાળા છે ને આવાજ હોય મીંદડીના પેટના હા ઘના બાપા અરે ના ભાઈ સાહેબ આવવાનું જ હોય ને હે મારા મોટા ભાઈને મેં વાત કરી હતી એને કીધું નવરાય મળશે ને એટલે બે ભાઈઓ આવીને આટો મારી જાવ હા હાલો ત્યારે હા મૂકું હો એ સીતારામ હા સમજે છે હું હે માંજરી આંખ વાળી વળી લે કેટલો પાવરનો તો પડારો બોલતા આવડતો ને જીભ લગાય છે અને જીભ લહરાય છે ને પાછી મારી આમો હવા કરે છે લે અને 1.5 ફૂટિયા એના બાપને બોલાવવાની વાત
બંધ થા તું ક્યાં ઊભી છો ઈ તો જો ક્યાં આ લાગે છે ઘરે પાછી બબાલ કરીને આવી છો હે ને એટલે તમને શું લાગે છે હું બબાલ કરું હે ના ના કઈ જ જો ને કોણ બબાલ કોણ કરે છે ના હું જ કરું છું આ અંધી જગ્યાએ બાંધવા હું જ જાઉં છું પછી ભાભી મારે બાંધતી હોય કા પછી આ મારી હારે બાંધતી હોય બાકી બીજી કઈ લમણાજી કરવા તારી પાસે બીજું કઈ છે નહીં હું જ બાંધું છું એમ ને કઈ દો ને હું જ બાંધું છું એમ મારે કોઈને કઈ કહેવાનું થતું નથી ભાઈ હું ત્રાસી ગયો છું કંટાળી ગયો છું તને સમજાવીને હા. કેટલી વાર સમજાવી તને પણ કોઈ દી સમજવાનું નામ લીધું છે તે મને જ સમજાવો છો આ તમારી ભાભીનો વાત ક્યારે દેખાડો આ રોટલામાં ભમરા પડે રોટલો બનાવતા નથી આવડતો ને હવા કેટલી કરે છે અરે પણ તારી કઈ મતલબ કે તારી વાતે કઈ ઓછી થોડી થાય છે હે તું ક્યાંક પાછી પાની કરતી હોય તો હું ભાભીને કહી શકું આ ભાભી તને એક શબ્દ કહીને હાથ તું ઝીકડી દે હે વગેરે સમજે વિચારે તો પછી મારે બોલવા પણ હું રહ્યું હું ભાભી પાસે જ ભાભી કે મને તો એવડી ગાળું દીધી પછી મારે કહેવા પણ હું રહ્યું હા હું જ દેખાવ છું તમને આ હાલતા ખુટિયાની હળી કરવા જાવ ને એટલે ખુટિયો મારે જ તે અને મીંડળીની આગળ દૂધ મેલો ને તો મીંડળી દૂધ પીવાની જ છે મતલબ તું જ તારી જાતને પ્રાણીમાં ગણે છે પછી બીજાની તો વાત જ ક્યાં કરવી અને તને કોક હાચું કહી તો તને ગમશે નહીં ના હું તો શાંતિથી મારું કામ કરતી હતી ઘરમાં પણ નહીં આ ભાભીને છે ને શાંતિ હજમ કેવી થાય છે અરે શાંતિ તમને લોકોને હજમ કેવી રીતે થાય છે મને એ નથી સમજાતું હે હા કોઈ દી ઘરમાં શાંતિનું વાતાવરણ ભાળ્યું છે તે આ તને ખબર છે આ હું કામ અહીંયા આવીને ઊભો રહું છું હે હા વાડીએ કામ હોય છે ને તોય વાડીએ જવાનું મન નથી થતું કારણ કે આ મારું મગજ કામ કરે તો વાડીનું કામ કરું ને આ ઘેરે આવું તો ઘેરે રહેવાનું મન નથી થતું ઘરે આવીએ તો એમ થાય કે ક્યાં કપડો જણમાં આવી ગયા કકડાટ સિવાય તો કાંઈ હોતું નથી ઘરમાં અરે આખરે અમારે કરવું તો કરવું હું તું કે અને આ રસ્તે ઊભો થતો ન્યાય આવી ગઈ બોલ આ તને હું મેળો ક્યાંથી મને એ નથી સમજાતું તમને છે ને તમારા ભાભીનો વાહ લાગ્યો છે નકરું બોલ આ બીજાનું કઈ સાંભળો જો આમ કોકને છે ને એક આંગળી કરીને એક આંગળી તો 4 આંગળી આપણી તરફ જ હોય જોવાય તમારે જોવાનું હોય મારે નહીં આ ખુદને કા સામું જોઈને ઊભા રાખો અને છે ને ઓલી માંજરી આંખ વાળી તો હવે પાવર કરે છે ને પણ જો મારી માને ન બોલાવું ને તે કહેશો અને તમે દર વખતે મને કયો કરો છો કે મારી માના ઘરે જ વઈ જાવ અલે તું દર વખતે તારી માની ધમકી હું કામ આપસ હે મેં કઈ કર્યું છે એવું વળી કે જ્યારે હોય તારી મારે માને આમ કહી દઉં મારી માને તેમ કહી દઉં જો બાની ધમકી આપતી નહીં હું તને સોખા શબ્દોમાં કહી દઉં છું બાકી તારા બા આવશે ને તો હુંય કે વાંક છે ને આમાં તમારી દીકરીનો જ છે બીજા કોઈનો નથી વાહ હા તો ઓલા જેવું છું પારકા તો પારકા પણ પોતાનાય પારકા થઈ ગયા તો થઈ જ જાય ને આપણો જીભડો હોય એક વેતનો તો પછી બીજાને કઈ કહેવા ન જવાય તું હાલની નમતા શીખી જા લે પછી હું જોઉં છું ભાભી કેવા ઊંચા અવાજે વાત કરે છે પેલા ભાભી નમે પછી હું નમીશ આ કોઈને નમાવીને નમાડાય નહીં હે આપણે શરૂઆત કરીને તો કોક સામેથી નમવા આવે પણ ના આપણને તો કોક નમે ઈ જ ગમે છે નમવું તો નથી આ તમારા સંસ્કાર તમારી આગળ રાખો મારે સલાહ જરાય નથી જોતી સાથ જોતો છે અને તમારી ભાભી તો જાણે દૂધની ધોયેલી હોય ને એવી વાત કરો છો તમે ના રે ના ભાભી તો દૂધના ધોયેલા જ નથી પણ તું તો સંદનના પાણીથી નાયેલી છો ને તો તું સમજ ને આ તમે છે ને તમારી ભાભીને લઈને ગંગાજીમાં જાવ અને હાથ આઠ ડૂબક્યો મરાવો અને સતાય નો સુધરે ને તો એને ફેંકતા હો ના રે ના મારે કોઈને ફેંકવા જવા નથી આ ફેંકવા જવા આટલું થોડો જન્મ લીધો છે જન્મ મેં જીવવા હારું લીધો છે હકીકતથી જીવવા દે ને તો ઠીક છે નકર મને લાગે છે કે ગંગાના પાણીમાં મારે જાતે પડી જાવું જોઈએ પડી જાવ એમ કરો પડી જાવ આ ભાભીનું તો ખોટું સંભળાતું નથી ના મને તો તારુંય ખોટું સંભળાતું નથી પણ તે ક્યાં કોઈ દી એવી બાબતોમાં ધ્યાન જ દીધું છે જ્યારે હોય ત્યારે ભાભી આમ ભાભી તે અરે તાળી એક હાથે નો પડે બે હાથે પડે આપણે તે આ તાળી ઉપાડીએ ને તો જ તાળીનો અવાજ આવે નકર નો આવે કેટલા સંસ્કાર કા તમારામાં ના રે ના મારી અંદર કોઈ સંસ્કાર નથી સંસ્કાર તો ભગવાને તને જ આપ્યા અને ઘડી ઘડીને આપ્યા ગણીને આપ્યા ને વીણીને આપ્યા હા બા બોલી લીધું ના હું કાઈ બોલ્યો નથી હજી તો શરૂઆત છે બાકી તું આવી ને તો અત્યાર સુધી તો આમ બહુ શાંત તરીકે રહી ગયો બાકી હવે મને ખબર પડી કે તારી સામે મારે કેવી રીતે લડવાનું છે ને અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરીને રાખું શબ્દ ઉપર શબ્દનો ઘા નો મારું ને તો કહેજે બાકી હવે હારે એ તારો ભાઈડો ની જા થઈ કલ મોટા ભાઈને જોઈ આવો ભાભી જેમ કે ને એમ પોપટની જેમ વાય સાથ દે હા મોળા કતે મારા અધૂરા રહ્યા છે તઈ આવો ભટકાણો ભમરાડે એના મનમાં સમજતું શું હોય છે કાળમુખી હવે આ ક્યાં ગુડાણા આવી છે હો તમને કહું ક્યાં સોવા ક્યાં આવી છે આ જોરિયા અહીંયા આવો ને ગુડાવ આવું પણ રાડે હું થઈ શાંતિ રાખ ઘરે પકે કલાક નો થાય ગુડાવની હવે અરે પણ બાપા હું થયું છે કાંઈક પાછી બબલ કરી લાગે ઘરમાં હું થયું છે મે મોબાઈલ નથી કરી
તો કોને કરી? કોણ હોય? મારી દેરાણી ને તમારા નાના ભાઈની વહુ. અરે આ તમારે બેન કઈ કામ ધંધો છે કે નહીં? કે આ કૂતરા મીંડણી જેમ નકરું બાંધા જ કરવાનું છે ઘરમાં? જો હું કઈ નથી બાંધતી એની યારે, એને મારી યાર બાંધવા જોતું હોય જ્યારે હોય ત્યારે. અને આ અત્યારે ટાણું કયું થયું છે તને ખબર છે ને? તારે અત્યારે હું લઈને આવવાનું હતું? 12 વાગ્યા છે. તો કઈ બુદ્ધિ છે કે નહીં? ડો ભાત લઈને આવવાનું હતું, આ ખાલી આખે ધોડે આવી તે. હે બિલાડા જેવી મને રાંધવા દીધું તો રાંધવાને લઈને આવો ને, અને તમને ખાવાની પડી છે. હા તમારી બાયડીની તમને કાઈ પડી નથી. લે પણ તો બાયડીની આરતી ઉતારું અહીંયા અત્યારે? આજ તો ખેતરમાં કામ કરીને થાક્યા હોય, બપોર થાય એટલે ભૂખ્યા થાય તો ખબર પડે કે નહીં ભાત લઈને જવાનું? આ દોહા દાડિયાને કોણ ખબર છે? તારા બાપા ખવડાવવા આવશે? બોલી લીધું? હેક તો ઓલી ભમરાડીએ મારા કાન પેકો ને હવે તમે મારા કાન પકવો. અને જો મારા બાપા ઉધ જાતા નહીં, બાકી જીબડી ખેંચી લઈ મોઢામાંથી બારી. એ તને કીધું એટલું કરીને, તને ભાત લઈને અહીંયા આવવાનું કીધું તું, એ લઈને કેમ ન આવી તું? નથી આવું. કયો તમારા નાના ભાઈની વહુને બનાવી દે. આટલું ઘરમાં કામ કરું મારી કોઈ કિંમત જ નથી કરતું ઘરમાં. લે હવે કિંમત એમાં હું કે તને તોલવી અમારે ત્રાજવામાં? હા તોલો ને તો વધારે સારું. કોક દીક મને એમ થાય કે આ કારિયારે પાણીને આવી તો મને તોયલી તો ખરી ત્રાજવામાં. જો તારી માએ તારા બાપાએ છે ને તને શીખવાડ્યું જ નથી કાંઈ. સાતા ને મા બાપ સુધી. હા તો ક્યાં જાવ તો? સાવ તમારા નાના ભાઈની માન, તમારા નાના ભાઈના બાપ સુધી. લે એને હાવ હરા સુધી. તને બોલવાનું ભાન છે જરાય? અગા ધણી હારે કેમ વાત કરવી? ધણીને પાંચસે બાયડી હારે કેમ વાત કરવી? મારે એમ કહે કે મારી બાયડી હારે ઓલી બાઈ થી એને જઈને બે શબ્દ કે. આ તો મારો ધણી ઉપરિયા મને જ કે. મને તેમ હતું કે તમને જઈને બે વાત કરી તમે મને સમજશો, મારા દુઃખને સમજશો, પણ નહીં, તમે તો ઉલટાના મારી હારે બાંધવા માંડ્યા. આ બાધે જ ને, પણ તમને કેવું જ પડે ને. એનો જીબડો આવડ્યો છે તો આપણો આવડ્યો છે પાછો. એનો જીબડો તો આખા ગામમાં આટી વડે એવો છે, ખાલી દેખાય જ છે દૂધ ફૂટની, બાકી જીબડો તો 2 ફૂટનો છે એનો. હે ભગવાન! હા કયા ભવે છે ને અમારા બે ભાઈના લગ્ન છે ને કાંઈ ખબર પડી નહીં. આ બે છે ને ભેળવાઈ ગયા છે આખો દિવસ, બસ બાંધવા સિવાય કાંઈ કામ નહીં. આ ખેતરે બિચારો નાનકોય બળ કરતો હોય, ઘેરે આવે ત્યાં નાની મળે, હું આવું ત્યાં તું સોટી પડી હોય. તમારે એમ શાંતિથી રહેતા નથી આવડતું તમને કોઈને? આપણા ઘરમાં ઝઘડો કેટલા દિવસથી થવા માંડ્યો? કેટલા દિવસથી થવા માંડ્યો તમે મને ઈ કયો? આ તારો ડો વરસાદે ચાલુ થઈ પલર્યો ઊભા જોઈએ, વરસાદના પલડો ઊભા રહ્યો. આપણા ઘરમાં ઝઘડો કેટલા દિવસથી થવા માંડ્યો મને ઈ કયો? આ તું પાણી નાવી દેદું નો? હું પાણી નાવી દેદી નો? હાવ સાચું બોલો, હાવ હાસું બોલો. હાસું બોલો તો કીધું ને ઝઘડો થવા માંડ્યો. એ નાની છે જરાક, આપણે છે ને મોટા છે ઈ જરાક છે ને આપણે મર્યાદા રખાય ને એની હારે છે ને પ્રેમથી વાત કરાય, શીખવાડાય એને તો છે ને બધા કામ કરે. પણ આપણે હામાં તાળુકા નાખીને તો ડોહું કોઈ ભેદી ભેગું ન થાય. બોલી લીધું? ઝઘડો ઈ પરણીને આવી ને તે દિવસનો થયો છે આપણા ઘરમાં, અને એને હાથેકનો ઝીપડો છે એને બોલવા જોઈએ સસુંદર ને. ત્યારે આપણે તો બહુ મૂંગા બેઠા હોય એમ. હું તો બહુ ડાઈ ને સીધી છું, તમને ખબર નથી? હા તો મને ખબર જ હોય ને, તારે ફેરા ફેરો તો ચાર કે તું એટલી ડાઈ છો ને કેટલી સીધી છો. એટલે હું એટલે તમને તો ઈ સારી લાગે છે, તમને તો ઈ જ ગમે જ્યારે હોય ત્યારે. મારો તો કોઈ દી પક્ષ નથી લેતા. તારો પક્ષ લઈને મારે ક્યાં જવું? હે આ તમે કોક નમતું મૂકો ને તો અમારે પક્ષ નો લેવો પડે. હા બીજું કઈ? હે ભગવાન, કેમ સમજાવીને તમને બેને ખબર? ના બોલો ને બીજું કઈ? હું બીજું કાંઈ? હવે તું છે ને ઘર ભેગી ની થાય ને, ભાત લઈને ડુવા દાડિયા ને જાગરે ભૂખ્યા થાય. નહીં લાવું ભાત. કે તમારા નાના ભાઈની વહુ ને તમને ભાત બનાવીને દે તો તમે બે હાપીને કરી નાખતા તો વાંધો આવે કે? નો કરશું એના બાપની કે એની માની? લે અરે પણ એનું કામ કરવાનું નથી કેતો, આ દાડિયાનું કામ કરવાનું કહું છું. આ તમે બે બાંધવામાં એટલો સમય બગાડ્યો, એમાં કરતા રાંધવામાં બગાડ્યો તો કામ થઈ જાત. એને છે ને એની માએ ગળહુંદીમાં બાંધવાનું જ પાયું, અને તમને તમારી માએ બાંધવાનું પાયું ગળહુંદીમાં. તને શું પાયું છે? હે કઈ તને કઈ સંસ્કાર નથી પાયા લાગતા? બુદ્ધિ વગરની બોલવાનું કઈ ભાન નથી. અને જલ્દી આવજા ભાત લઈને, તારું ડોહું બધા ભૂખ્યા થાય આગળ. એ કોઈ નવરું નથી લાવવા. જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત કરે. હા મોટા ભાઈ, હા ઓલા પછા કાકાનો ફોન આવ્યો તો, એ કહેતા હતા કે તમે બે ભાઈઓ મળવા ક્યારે આવો છો? એટલે મેં છે ને એને હંધી વાત કરી છે ને કીધું છે કે અમે બે ભાઈઓ બળતરામાં નવડા થાવું ને ત્યાં આવશું, તમે શાંતિ રાખો થોડા દી. જો મારી વાત સાંભળ, હા પછા કાકારે મારે વાત થઈ છે, સમજાણું? યાદ કરાવ્યું છે, મળવાનું છે એના છોકરાને. કોને? ઓલા જીતાને. હા એને મળીને જે વાત કરવાની છે ને કરી લેવાનું છે. આપણે જોતું છે ને એને કીધું કરી દે કામ. તો પછી હાલો ને, આપણે અટાણે જ જાય. પણ એક કામ કરીને ભાઈ, હા બે ને જાવું, તું જા ને દાડિયા ને ભાતમાં. મારે એક જરૂરી વાત કરવી છે. હાલો મારી યાર રસ્તામાં ભેળા વાત કરતા આવશું. હેતલ, એ બેટા હેતલ, થોડી કામ કરતી હશે. હેતલ બા શું થયું બેટા? અરે હું થયું મારી દીકરીને? કામ બેટા કઈ વાગ્યું તને? કઈ શું થયું? બેસ પેલા. હું ન આવી હોત તો તું ન રડત ને? હા મને લાગે બહુ ઝાઝે દાડે મને જોઈ ને એટલે કા? તો પછી હું થયું? ભૂખ લાગી છે?
ખાધું તે ખાધું નથી, ભૂખ લાગી નથી, મન જોઈને રોવું છે. થયું છે હું પડી આખડી છે તઈ આમ હું મૂંગી છે તું મારી જેઠાણી કે મેને કાંઈ થયું? મારી જેઠાણી મને બહુ ત્રાસ આપે છે બા. તારી જેઠાણી તને ત્રાસ આપે છે? હવે તો મને એમ થાય છે કે હું ઝેર પી જાઉં, મરી જાઉં, ન જીવવું મારે આયા. એટલો બધો ત્રાસ તો આવો હર આપે. જેઠાણી આપે ને તું મરવાની વાત તું કરે? નો બોલવાનું બોલે છે. એલી મને ખબર છે દુનિયામાં છે ને દેરાની જેઠિયાનું જેટલી હોય ને કોઈ બે બહેનોની જેમ રહેતું નથી. બસ બાતતી જ હોય. અને સાંભળ, એની મને નથી ખબર, પણ એ કાંઈ પણ કહે ને તો અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢી નાખવાનું. બે કાન તો દીધા છે. નો નીકળે. ક્યાંથી નીકળે? હા, મારી માને જેમ ભાવે એમ બોલે એટલે તમે મારી માં છો કે નહીં? તો મારી માને કોઈ કાંઈક કહી જાય અને હું સાંભળી લઉં એવું બને? પણ મારી વાત સાંભળ, આ હું તને એક વસ્તુ દઉં છું અને તું એ નથી લેતી તો આ કોની પાસે રહે? મારી પાસે. એવી રીતે એ ભલે ને તારી માને બોલે પણ તારે એવું માનવાનું જ નહીં. હું કાંઈ લેતી નથી તો એ તો એની જ માને જાય ને બધું. સમજતા શીખ બટા. પણ બા, હું કાંઈ કંઈ કામ ન કરું ને મને મજા ન હોય ને તોય મારા વાંહે હાથ ધોઈને પડી જાય કે તારે કામ નથી કરવું એટલે તું નાટકો કરે આવા બધા. હા, આ જ ઉપાધિ હોય. એ છે ને તમે બે ભેગ્યું છો ને તો કામમાં કાંઈ ઉપાધિ ન રહે. કોક દી ન કરે તારે કરી નાખવાનું. પણ જો નોખા થાવો ને તો બધું તારે માં જ નહીં આવે બેટા. ભલે આવે, હું કરવા તૈયાર છું, પણ આની હારે કોણ રે? રોજ ઉઠીને કકડાટ કરે બા, રોજ ઉઠીને અરે હૈદ હોય હૈદ. આ ગામમાં છે ને બધે મારા વગોવણા થાય કે દેરાણી બાધુકડી છે, પણ એ નથી જોતા કે જેઠાણી કેવી માતાની બટકાણી. એ હારું હારું, બહુ રાડું ન પાડ, વળી પાછી માંદી પડી જાય. હું આવી ગઈ છું ને, હવે હું જોઉં છું કે ઈ તારા ઉપર કેમ જુલમ કરે છે. આ શું બા? હા, સારું જો તમે આવ્યા. એમ તો થયું કોક તો છે મારું આ દુનિયામાં, નકર તો મને એમ જોતું કે મોનો કોટો પી જાવ. તે હું કીધું હું પીવું છે? મોનો કોટો. એલી મારી આટલી ઉંમર થઈને મેં કોઈ દી વિસાર્યું નથી ને મેં નામે નથી સાંભળ્યું. જો જીવન છે એ તો ચડાવ ઉતરાવ આવ્યા કરે, પણ કંઈ આવી તું તો કોણ જાણે કેવી દવાનું નામ બોલ. એવું તો પીવાય નહીં. અને તને તો દવાના નામે આવડવા માંડ્યા. ખેતી કરી કે નહીં બા? એટલે આવડે. પણ હું કહું, તમે મારા બા છો ને, તમે સાથ આપજો ને તમારી દીકરીનો કે તમારી દીકરી મરી જાય એ તમને મંજૂર છે? લ્યો, હવે દીકરી થઈને તું મને ધમકી દેશે? મેં તને સામેથી કીધું ને કે હું આવી ગઈ છું ને, હવે જોઉં છું તારી જેઠાણી તારી ઉપર કેમ જુલમ કરે છે. પણ તારા ભાગના કામ કરી નાખવાના હો બા. હું મારા ભાગના અંધાય કામ કરું ને એના ભાગના કામ કરું તોય કેવું બોલે ખબર? કે આ તારી માં આવી ને તું આવી ને તારી માએ તને કાંઈ સંસ્કાર નતા આપ્યા ને હા એના બાપાનું બોલે કે હું મારા બાપાને બોલાવીને તો તારી માં ક્યાંય વહી જાય ઉડતી ઉડતી ને એવું બધું બોલે ઈ બા. ભલે બોલે, મારી વાત સાંભળ. કોઈનું બોલ્યું કાંઈ ચોટી જાય છે આપણને, આપણે ધ્યાનમાં નહીં રહેવાનું. અને એ એના બાપને બોલાવશે તો હું ને એનો બાપ સમજી લેવું. પણ તું હું કેમ ઉપાધિ કરસ? તમારે મારો સાથ દેવાનો છે કે નથી દેવાનો? હો વાતની એક વાત. તું નિર્દોષ હોઈશ ને તો હું તારો સાથ દઈશ જ, પણ નહીં તો ઓલીનું આવી જ બનશે. એ તું ઉપાધિ કરમાં. હું નિર્દોષ જ છું. બધાને પોતે નિર્દોષ લાગે બેટા. આપણે સાસરે આવ્યા છીએ ને તો આપણા કામ કરવા પડે. હા, એ હું અહીંયા છું ને, હવે ગુસ્સો ન કર. એ જે કરશે ને હું અને એનો વાંક હશે ને તો હું એને ધકીશ. ભલે નહીં એના બાપને બોલાવે, તું ઉપાધિ કરમાં. જોયું ને, હું નહોતો કહેતો. હા, પછી આપણે તો ખાતર વગરનું રહેવું પડે જ ને. એ તો શહેરમાં જવાના છે, તારું વાર મગવી લીધું તો આવી તો જાહે. એ તે હારા મારું કામ કર્યું યાદ કરે. હું તો ભૂલી ગયો તો. આ છે ને તારી ભાભી ને એના વહુના ડખામાં છે ને મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો. સાસુ કહું તો હા, જો હું તમને કહેતો હતો ને મારે એક વાત કરવી છે. હા. હા, એ જ વાત કરવાની હતી. હા, તમને ખબર એનો ફોન આવ્યો ને, હજી ફોન મેલી નો રહ્યો ને ત્યાં તો મારી ઘરવાળી આવી ગઈ અડધા રસ્તે અને જેમ ફાવે એમ બોલતી હતી. બોલો હવે તમે કયો મોટા ભાઈ, હા રસ્તા વચ્ચે આ લોકો આવું બધું બોલતા બોલતા આવે એ હું સારું લાગે?
અરે ભાઈ એ જ બીક છે. આ આબરૂના ધજાગરા કર્યા છે. આ તારી ભાભી તે જેમ ફાવે એમ બોલતી હતી, લાંબા ટૂંકા હાથ કરી કરીને આમ છે ને આવી નહીં તેવી નહીં. મેં કીધું બુદ્ધિ વગરનું સવો, બે શાંતિથી બે બાયું છો ઘરમાં રહ્યો ને, નથી હાહુ હારા કે નથી કાંઈ ઉપાધિ, પણ છે ને કોને ખબર એને પાવર હેનો છે ને સમજાતું નથી કાંઈ. પાવરની વાત નહીં, હા એકબીજાના વદાડ કરે છે ને એમાં જ ઝઘડો ઊભો થાય છે. બાકી જો આ વદાડ કરવાનું મેલી દે ને એકબીજા હંપીને રહેવા મળે તો કાંઈ વાંધો નહીં, પણ સમજે કોણ એટલી સમજણ છે કોનામાં? કોઈ નામની. ઓલી કે તે આ નથી કર્યું તો હું નહીં કરું, ઓલી કે તે કર્યું તો કે હું કરી. હવે આવી બધી બાબતોમાં કોણ ઝઘડતું હોય છે મોટા ભાઈ? ભાઈ એ જ કહું છું. હા ડો ત્યારે દાડિયાને ભાત લઈને આવવાનો વખત થયો આ ઘડીએ, અને બે બાત્યું આવી. અને મોટા ભાઈ હા બે બાયડીના આપણા મેળ જોવો તો બાધ્યું ઘરમાં, પછી ઘેરેથી હારો હાર જ નીકળ્યું હોય છે. હા એ પાકું. હા એક મને મળી ને એક તમને મળી. આપણ આ રોજનું થઈ ગયું તો ખબર જ હોય ને ભાઈ આપણે. અને આવું ટાણું થાય ને રાંધવાનું ટાણું થાય ને ત્યારે જ બખાડ આવે. અને પાછી ઈ બે તો ઘેરે જમી જ લીધું હોય છે, શાંતિથી ભાખરી ને સાન બધું એન દબાવીને ખાઈને પછી બાંધ્યું હોય છે. એમનેમ તો બાંધે નહીં, બાંધે તો આપણી બાયડી થોડી કહેવાય. એ હાચી વાત છે તારી. હા છે ને, હા પહેલા આપણને ખબર નહોતી, નકર હકીકત દેવા છે ને હું તો લગ્ન જ ન કરે. હું તો કંટાળી જોવાથી તારી ભાભીથી હાવ એટલે હાવ. મારી આને બોલવાની કઈ ભાન જ નહીં ને. અને જ્યારે હોય ત્યારે એના બાપની ધમકી આપ્યા કરે. હું છે એના બાપ, એનો બાપ કઈ મોટી તો પછી મારો બેટો. હા બરોબર છે. હા હું મારી હારે થાય છે. હા મારી ઘરવાળી મને હર વખતે એની માની ધમકી આપે કે મારી માં આમ છે, મારી માને કઈ ને તો તમને આમ કરશે તેમ. અલા મને સમજાતું નથી મોટા ભાઈ કે આવી રીતે ધમકી આપીને આપણને હું દાબમાં રાખવા માંગે છે. ઈ બે તો બાધે છે પણ આપણે દાબમાં રહેવાનું, આપણે કઈ બોલવાનું તો નહીં જ. એ હાલે જ નહીં. હા આવી રીતે કરી થોડું હાલે. અને આને છે ને કંઈક સીધું કરવી પડશે, નકર આમને માં જિંદગી ન જાય ભાઈ. આ કારકના છે ને આ એના ડખામાં આપણે બે બેને બધાડશે, લેવા દેવા કીધું, અને નોખું કરશે આ બધું ભેગું. ના ના હું તો તમારથી કોઈ દી નોખો થવાનો નથી. અને જો આ બધાને જે કરવું એ કરે, મને કોઈ ફરક પડતો નહીં. અને બહુ વાત વધી જાય ને તો હું તો કહી દે આને કે જા પેતીની પડ તારી બાપા. હા તો મેં એ જ વિચાર કર્યો. હા શું કહું તો કે બહુ વાયડી થાય બાપને ઘેર ભેગી ની કરી દે. તારા બાપના બોલું છો ને ત્યાં રે જા. અને તું જો બીજી વાત તને ખાસ કરું, હા બાયું છે ને ગમે કે મનમાં કોરે લેતો નહીં. આપણે બે ભાઈને કેમ રહેવું નહીં આપણે વિચારવાનું. એ છે ને કૂતરા મીંદડા જેવી છે, આપણે નથી. હોતું હોય છે. મારા મનમાં તો એવો સપને વિચાર ન આવે, પણ આનું મને આમ માથું દુખવા મળે. હો મોટા ભાઈ હા શું કહું ને તો કોઈ જગ્યાએ મારું મન લાગતું નથી. મને સમજણ નથી પડતી કે હું કરું છું ને હું નથી કરતો, અને મારે કરવાનું છે હું. હા ઘણી વાર તમે કહો છો ને કે કાંઈ હા તું આ કામ કરશો પણ આમાં તો તારું ધ્યાન જ નહીં. તારો આ ક્યારો પાસો ને પાણી ભૂગ્યું છે કે ઓલા ક્યારે, પણ તોય મને ભાન ન હોય. શું કામ ખબર? વિચાર, આ મગજમાં વિચાર જ હાલતો હોય. વિચાર બંધ થાય તો કાંઈક કરું ને. તારી વાત એ હાચી છે. આ તને ખબર છે પસા કાકાએ કેટલી વાર મને ફોન કર્યો ખાતર હાટું? એકે વાર હું તને કહી ગયો ઈ જ મગજમાં ઈ જ કહેતા હતા કે તારો ભાઈ ફોન ઉપાડે છે, વાત કરે છે, હમણાં આવું કલાક પછી આવું સમય દે છે, તો આવું તો કેમ નહીં? અરે મગજમાંથી નીકળી જાય ભાઈ. વિચાર બીજા આવે ને આ ઘરના એટલે બધું નીકળી જાય. બિચારાએ મને 5 વાર કીધું હોય કે ભાઈ તારે ખાતર મગાવવું હોય તો મારો છોકરો જાય છે લેતો આવે તો 5 વાર ભૂલી ગયો. તને તારી બધી વાત જ ન પગી, કારણ કે આમાંથી ઊંચો જ નથી આવતો. મોટા ભાઈ ખરેખર આ ભગવાને છે ને ન જાણે હું જોયું હોય છે. અને મને લાગે આપણા પાછલા જન્મના કર્મો જ કઈક ખોટા થઈ ગયા છે કે આવી ઘરવાળીઓ ભટકાણીઓ આ જન્મે. સાચી વાત છે તારી. અને પાછી એક હોય તો બરાબર, બે એવી ભટકાણી. એકને હોય તો સમજાય ભાઈ એક સમજાવી, એક નમતું મૂકે, પણ આ એક કે શેર તો ઓલી મૂકે સવા શેર. હા ક્યારેક તો માણસને જીવનમાં શાંતિ હોવી જોઈએ ને. ક્યારેય એવું બન્યું કે આપણે બે ભાઈઓ શાંતિથી ઘેર ગયા છું, થાયકા પાયકા આપણે બે ભાઈઓ હારે બેઠા ને હારે બેહીન શાંતિથી દાંત કાઢતા રોટલા ને બટકું મોઢામાં નાખ્યું, એવું ક્યારેય બન્યું? ક્યારેય યાદ આવે તમને? ક્યાંથી બને? ક્યાંથી બને મન કે? હા આપણા ભાગમાં છે ને આ ભમરા બેહી ગયા. ભમરા એટલે રોટલામાં ભમરા થઈ જાય ને એમાં જિંદગીમાં ભમરા થઈ ગયા. બે છે ને આડાવાડાની ભેગ્યું છું છે ને ઘરનું ધનોત પનોત કાઢવા બેઠ્યું છે. હા અને વળી પાછું કઈ ઘરમાં ખૂટતું હોય તોય ઠીક છે, કાંઈ વાતની કમી નહીં તોય આ ઘણા માણસ નથી કેતા કે આ બધું ઉડતું ઊભું કરવાનું ટેવ હોય એ આપણી બાયું. આમાં એવું ન હોય. આ છે ને આ ખાવાનું હોય ને એને ખાતા ન આવડે એની જેવું છે. એટલે આ મગજ મારીમાં પસા કાકાને મળ્યા તો ખરા, પણ એને કેટલી થેલી લાવવાની છે કહેતા ભૂલી જા. ઉભા હું ફોન કરી દો બે ના વી કેજો વી. હા આ ખેતર પ્રમાણે વી તો જો હે તે. હાલો પસા કાકા. હા છે ને ઓલો લખી જીતો બોલે. હા ભાઈ ઓલું ખાતર લેવા તું જવાનો છો ને? હા તો છે ને એક કામ કરજે, 20 થેલી અમારી નાખતો આવજો. હા વી વધારે મગાવી નથી ને? ના 20 હા 20 થેલી અમારી નાખતો આવજો ભાઈ.
સારું એ હારું હાલો આપણે હવે જાય પછી ત્યાં રસ્તા વાત કરજો ના અરે થઈ ગઈ ભાઈ વાત થેલીનું કેટલી લાવી કહેતા ભૂલાઈ ગયું એટલે જીગલી હું છે આ બધી બળતરા હું કામ બોલાયો ક્યાં ગઈ જીગલી બાપુ તમે અરે પણ હજી હું જીવું છું સાની રહી જા. આમ જો મારો દીકરો બહુ ડાયો છે સાની રહીને મને વાત કર શું થયું છે તારે મારે હારે આવવું છે ના મારા હારે નથી આવું તો મારે ઓલી દેરાણી છે ને દોઢ ફૂટ્યું મને કેવી હેરાન કરે છે બાપુ હું ફરીને કેતો હું કીધું તે મને વાત કરતો સાની રહીને હું કીધું ફરીને કેતો મારે ઓલી દેરાણી છે ને દોઢ ફૂટ્યું હા એ બાપુ મને કેવી હેરાન કરે છે તમને ખબર છે એ મારી બા અંધાઈ કામ કરાવે અને પાછી તો હું કે ખબર છે કે તારા બાપનો બાપ આવે ને તો એનાથી નથી બીતી પણ તારો ઘરવાળો કાંઈ નથી કેતો એ મરી ગયો કાઈ નથી કેતો બાપુ તો તા બધા ભેગા મળીને મારી દીકરી ઉપર માછલા ધોવે છે એમ જ ને? બાપુ પછી તો મને ધમકી આપતી હતી કે હું મારા બાને અંધુઈ કહી દઈ એમ અરે ભરે ને એની માને કે મારે કાંઈ નહીં એક બેન ત્રણ હવે હું આવી ગયો છે કે નહીં હવે રડવાનું બંધ કર બસ તારે છે ને આ ઘરમાં રહેવાનું છે અને કોઈથી બીવાનું નથી બરાબર બસ બોલ બીજું બાપુ એ કેવી વાયડી છે તમને ખબર છે નહીં હે મને કેવું કેવું બોલતી હોય મને એમ કહે કે તારો ઝીબડો હતો બહુ લાંબો છે 1.5 ફૂટનો છે હાથેકનો ઝીબડો એવું કે મને પણ તને સામું બોલતા નથી આવડતું બાપુ તમારા સંસ્કાર તમે મને એવા સંસ્કાર આપ્યા કે મારે કોઈની સામું બોલવાનું હું તો કોઈની સામું બોલું તો તમારે હેઠું જોવું પડે હા હો બેટા એ તારી હું થોડી એકદમ કઈ એની માની જેમ છો નફાવટ એની માસે કરમ મૂવી અને ઈ પણ ભમરાડી છે ઓહ, તું એની માં અહીંયા વધારે આવતી જાતી લાગે હા મહિનામાં 10 વખત આવે પાછી તો હું કે ખબર છે તારા બાપના બાપ એના બાપ ને એના બાપને બોલાવ ને તોય હું કોઈનાથી બીતી નથી એવું કહે છે ઈ ભલે ને કે પણ આ તો તું કે મારા સંસ્કાર તને આડા આવે નકર તો તે એને ક્યારની ભોય ભેગી કરી બાકી તેને દીધી દાટીને મારી નાખી હોય મેં દોઢ એમ ફૂટ્યું નહીં. છે વેતેકનું એમ હોય બેટા દાટીને મારી નાખી ની મારીને દાટી દીધી હોય એમ બાપુ તમે કોઈ દી મને બાતતા ન શીખડાવ્યું ને તો મને બોલતા નથી હા, ઈ આવડતું વાત. આ તમે મને બાતતા શીખડાવી હોત તો હું એને પૂગીને પાછી વળત ને અરે ના આપણા ખાનદાનમાં થોડું એવું છે કે બાદતા શીખવાડે આ તો અહીંયા આવીને તું એની સામે શીખી ગઈ કારણ કે જેવા હોય એવું થવું પડે કાળિયા પાસે ધોળીઓ બેહે વાન નો આવે તો કઈ નહીં હાન તો આવી જ જાય ને હા એની જેવું છે એની ભેગી રહી ને હંધુય શીખવા માંડીશું પણ બાપુ આ તમારા જમાય હે કોઈ દી મારી બાજુ નથી બોલતા ઈ જ્યારે હોય ને અત્યારે 1.5 ફૂટડીની બાજુ જ બોલે છે મારું તો કઈ વેણ જ નથી રાખતા ઈ હવે મારે ઈ બાયને કઈ ન કહેવાય પણ મારે જમાઈ ના આવવા દે જમાઈ આવે ને એટલે વારો પાડી દઉં એને મારજો તમે આવડીએથી મારજો એને કે મારી દીકરીને કેમ તું હેરાન કરે છે અરે મારી દીકરીને મેં એનું ઘર જોઈને નહીં એને જોઈને પરણાવી હતી તો ઈ તારો સાથ ન આપે તો પછી મારી દીકરી અહીં હાવ એકલી જ પડી જાય ને મારા બાપુ મને ફળિયામ ખાવા આપતો ને ઈ મને રોડામાં જમવા દે લે એવું થોડી હાલે એવું ન હાલે હો હા તો પછી મારા બાપુ મને કેટલા કામ કરાવતા ને ઈ મારા કામમાં ભૂલ જ કાઢ્યા કરે છે ઈ અમુકને છે ને કાંઈ ખબર ન પડતી એ હોય ને. બુદ્ધિ જ નથી એની માં છે ને એના વખતે હરખાઈ ગઈ છે તો નાખતા જ ભૂલી ગઈ બાપુ હાવ પણ મને એમ થયું બેટા કાળીઓ છે પણ નમણો છે પણ મીઠા વગીનો છે એ નથી ખબર હવે ખબર પડી ગઈ ને ગાંગડા રહી ગયા આમાં માથું હલાવે તો ગાંગડા કકડે એનામાં જેવો હોય એવો ઘરવાળો છે ને ક્યાં જાવ બાપુ હાસવો તો પડશે જ ને હા. સંસ્કાર તમારા બાપુ આવા હારા સંસ્કાર છે હું એની હામું કઈ બોલતી જ નથી હું હાસે હાસું કહી દઉં એને ઉસાવાસે બોલી લઉં પણ હામું નથી બોલતી એની હું સંસ્કાર બાપુ તમારા સંસ્કાર છે આ તો હા બેટા એને જ ડાય દીકરી કહેવાય હો તો પછી તમારા જેવી રહીને હું ડાઈ કેવી હા, હા. પણ એની માને તો માથામાં ધોળા આવ્યા ને તોય સુધરી નહીં અને પછી મને શું કે ખબર છે તાર બાપ આવી છે મૂસે લીંબુ લટકાવતો આંકડા દેતો એમ કે મને કોણ ઓલી 1.5 દોઢ ફૂટની ફૂટની હા લાંબા ઝીબડા વાળી અને પાછો એનો ઝીબડો નાકે પૂગ્યો બાપુ એ ભગવાન ઈ જે હોય ઈ હવે હું આવી ગયો છું કે નહીં જમાઈની રાહ જોઈને બેઠો છું ફળિયામાં અને તને એમ થાય અને સા બનાવી દઉં હું ઈ જ કહેતો તને એમ થાય કે બાપુ હારું સા બનાવી છે તો લઈને આવી જાય હા. હું બેઠો જ ફળિયામાં એની વાટ માય જોઈને. આવવાની છે કે આવી ગઈ કઈ ખબર નહીં ઈ કેને એની માને બેલાવી ફોન કરીને બા મને મારી જેઠાણી એમ હેરાન કરે મને આમ કરે ખોટી ખોટી ફરિયાદો કરતી હતી બાપુ હારું તમે આવી ગયા બાકી હું તો કેવી બીતી હતી મને એમ હતું કે બા આવીને મારી યાર બાત છે તો કાંઈ નહીં હવે હું એની માને અને તાર ઘરવાળાને બેયને જોઈ લઉં છું જા હા. સા બનાવ્યો લાકડા જેવી હો લાકડા એટલે હાંબેલું ઊભું રહે એવી કડક મીઠી
સામા સાંભળેલું કેમ ઊભું રહે એવું બધી બાપુ? કહેવત હોય જાને તું બનાવીને આવ હાલો હાલો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેવાઈ. બોલો બોલો. હું આ દીકરીના ઘરે પોગાડ્યા. આ તમારી દીકરીએ. કેમ મારી દીકરીએ તમને આમંત્રણ આપ્યું હતું? હં તો એ તો સારું એણે કર્યા છે જેવા કાંડ એટલે મારી દીકરીએ બોલાવી મને. જોયું મારી દીકરીના સંસ્કાર. એની દેરાણીની માને અહીંયા બોલાવે. કેવી મારી દીકરી ડાય છે. એ કાંડ કહેવાય, એને કાંડ કહેવાય. કેમ શું થયું? એણે છે ને આયા મને લાપસી જમાડવા નથી બોલાવી. હમ. હા, મારી દીકરી ઉપર એટલો જુલમ કરે છે તે બિચારી રોવે છે ને ખાતી પીતી એ નથી, હુકાઈને હાવ કાકડી જેવી થઈ ગઈ છે. અરે મારી દીકરી તો ભોળી ગાય જેવી છે બિચારી. એના મોઢામાં જીભ જ નથી. આ તમે કેવી વાત કરો? દેખાય છે ઈ અહીંયા હું છું ને તો એ આખો દી લપ કરે છે ને તો મને બધુંય દેખાય છે ને સંભળાય છે ઈ કેવું બોલે છે ઈ. કેમ મારી દીકરીએ શું કર્યું છે? કેમ હું કર્યું છે ઈ તમારી દીકરીએ તમને કીધું નથી તે પાછી ઈ કથા મારે કરવાની? હા કીધું છે. એ કે મારી દેરાણી મને બહુ હેરાન કરે છે. મોટી સૌ તોય. હં, મોટી સૌ તોય તો મોટી છે તો માણા સમજે કે હા ચાલો નાની છે તો કંઈક બે કામ ઓછા ભલે કરે, કદાચ ધીરે ધીરે કરે તો એને આપણે શીખવાડાય. પણ નહીં, મોટી શું પણ મોટા એટલા ખોટા હોય ઈ ખબર છે ને તમને? તમારે તમારી દીકરીને સમજાવાય કે બેટા તું જે હમણાં આવી છો એ 5 વર્ષ વહેલા આવી છે તો બે કામ ઓછા કરે તો શું થાય? હું કામ એના મોટા દીકરા હારે તમે એને વરાવી અને મોટી કરીને જણી છે તો બે કામ વધારે કરવાય પડે. અરે તમે તો ખબર જ છે ને કે મોટા હોય એને બે કામ ઓછા કરવાના, નાના હોય એને રાજી ખુશીથી બે કામ વધારે કરવાના હોય. એમાં કઈ ઘરમાં ઝઘડા ન કરવાના હોય. લ્યો, આ તમે વળી ઊંધું ગણિત ક્યાંથી શીખવાડવા માંડ્યા? તમારે બે દીકરા હોય તો એ મોટો દીકરો જે હોય એ બે હોતા વધારે કરે ને, નાનો ન કરે ને. અને તમે જ કહો ને બિચારો નાનો છે. આ એમ જ દેરાણી જેઠાણીમાં હોય. દેરાણી મોટી હોય અને ઘરના બે કામ કદાચ વધારે કરે ને તો એ નાના બાપની ન થઈ જાય. એ આ દીકરાની તમે વાત કરીને એ એકદમ હાશી કે નાનો હોય ને એટલે એ ઓછા જ કામ કરે. પણ એ નાના હોય ક્યાં સુધી. પણ દીકરીને મોટી થઈ જાય પછી પરણાવી પછી એ નાની નો રહે. હા. સમજ્યા? એટલે ત્યાં જઈને ઓલાથી નાની હોય તો બે કામ વધારે કરાય. એમાં કઈ આપણું કઈ સહાય ન થાય. હું એ જ કહું છું કે મોટી હોય ને અને કદાચ બે કામ વધારે કરે ને તો એ ગહાઈ ન જાય. અને ઘરના કઈ વાર તહેવાર પ્રસંગ હોય ત્યારે એ તો મોટી વહુએ જ કરવાનું હોય. એ મોટી વહુએ જ વધાવવાના હોય તો ત્યાં મોટી વહુ અને કામ કરવામાં એને ઓછા કરવાના, નાનીએ વધારે કરવાના. એ વળી કોને શીખવાડ્યું તમને? જો મોટી વહુ ઘરની કોને કહેવાય કે જે બેઠી બેઠી ઓર્ડર કરે દેરાણીને ફલાણાને એ આ કામ કરી નાખ એટલે તો મોટી વહુ કહેવાય ઘરની. કઈ ખાલી નામ જ થોડું મોટી વહુ હોય. એ ના, ગામના સરપંચ હોય ને એ જે મોટા હોય ને એ બધાના સવાલોના સમાધાન કરે, ઓલા નાનકા ન કરે. એવી રીતે મોટી વહુ બે કામ વધારે કરીને ઘરને સમાધાન કરીને રાખે ને એને મોટી વહુ કહેવાય. લ્યો, ઈ જે હોય આ હારું લાડવો ખાવો હોય તો મોટી વહુ અને ઢહડા કરવા હોય તો નાની વહુ. આ વળી ક્યાંનું ગણિત તમારું? ખરેખર તમારે તમારી દીકરીને છે ને સારા સંસ્કાર આપીને પછી ઘરે વળાવાય કે બેટા હાહરિયામાં જઈને મોટાને માન આપજે, બે કામ એને આડેથી લઈ લેજે. આ એને બદલે તમે એનું ઉપરાણું લઈને આવ્યા. ના, મેં સંસ્કાર એવા જ આપ્યા હતા પણ મોટી આડી ફાટે તો મેં એમે કીધેલું કે આપણે ડંખવું નહીં પણ ફૂફાડો તો મારવો જ. ઠેક આ બધું હવે હું કેવું કંપનીમાં જ ફોલ્ટ છે એમ કયો ને? તમારી કંપનીમાં મારી છોકરીને એમ કે છે તું 1.5 ફૂટની છે તો એનો બાપ કયો 5 હાથ પૂરો છે? પણ તમારી છોકરી 1.5 ફૂટની છે પણ જીભડો 2.5 ફૂટનો છે. હો પાછો તમારી જેમ જ લે, એકદમ તમારી જેમ. તમે એવડા ને એ એવડી. અરે મારી છોકરીને જો મેં નો બોલવાનું એમ કીધું હોય ને બોલજે હાહરિયામાં જઈને તો તમે તમારી છોકરીના અત્યારે છે ને આહુડા પાડતા હો. હં, આ તો છે ને હજી તો તમે જોઈ નથી. તમારી સામે ઈ નાટક કરે છે રોવાના ને ધોવાના. બાકી તો ઈ કેવી છે ને ઈ મેં જોઈ લીધું છે. મારી દીકરી બિચારી એને વેઠે જ છે. મારી દીકરીની ઘટના છે. મેં તો ઓલા મોટાને રૂપાળો કાળિયો નમણો જોઈને પરણાવી હતી પણ મને થોડી ખબર હતી કે મારી દીકરીના ભાગમાં આવી દેરાણી ભટકાડ છે. એવી કઠણાઈ છે મારી દીકરીની કે મેં આવા ઘરમાં પરણાવી. એટલે જ ખાઈ ખાઈને હુંડલો એક ખાઈ ખાઈને પાડા જેવી થઈ છે. અને આ મારા વાળી જો
હા ઉકાઈ ગઈ છે બિચારી. બિચારીને ખાવા ન મળતું હોય એ એવા જ હોય ને. મારી દીકરી કામ કરે છે એટલે એને ખાવા મળે એટલે બિચારી સારી થઈ છે. તો પછી હારું કયો ને, તો હું કેમ નાટક કરો છો કે એને ઓર્ડર કરવા જોઈએ ને એને આમ કરવા જોઈએ ને હુકમ કરવા જોઈએ? ભલે ને બે કામ કદાચ વધારે કરશે ને તો સારું, બે રોટલા વધારે ખાય. ક્યાંક તમે તમારી દીકરીને ઘરે આવ્યા, ચા પાણી પીધા છે કે પછી? મેં તો જો મારી દીકરીને કીધું, બેટા હું આવ્યો છું, ફળિયામાં બેઠો છું, સાય લઈને આવજે. હા એ મારી દીકરીએ તો સાએ પીવડાવી, ઓલું કેસરિયું દૂધે આગળ પીવડાવ્યું અને એને મજાના રોટલાય ખવડાવ્યા. હા પાકે ને તો કઈક જ્યુસ બૂસ કરીને પીવાય. અમાર બા બિચારા આવ્યા છે હાવ ગળીને લાકડા જેવા થઈ ગયા. હંધુય ખવડાવ તારી માને, હંધુય ખવડાવ. હું કાંદો કાઢી દઉં તારી માને ત્યાં અહીંયા બોલાવીને? તમારા બાપે અહીંયા આવીને હું કાંદો કાઢી લીધો હે? મારા બાપે તને લોંદરાવી નાખી, લોંદરાવી. આ તે મારી માએ તમારા બાપને લોંદરાવ્યા. તારી માન ધંધો શું છે બીજો? ગામને લોંદરાવાનો ધંધો તારી માનો. આ તમને છે ને માં બેન ઉપર જાતા જ આવડે હો. ઈ તો જોઈ લીધું કે તમારા બાપે તમને હું સંસ્કાર આપ્યા છે. વાહ હંધુય તારી પાસેથી શીખીશું. ઈ તને ખબર છે? હા તમે 20 વર્ષ તો તમારા બાપના ઘરે છે, મારી આગળ થોડા જાવ. આ તો કેવી કરે ફેંકી દેવા જેવી. લે કાળિયા પાસે ધોળિયો બેહે, વાન નો આવે કઈ નહીં, હાંત આવે ને એમ તાર પાસે બેહી ગઈ ને હંધુય શીખી ગઈ. બાકી અત્યાર સુધી એવી ડાય હતી ને, આખા ગામમાં, આખા કુટુંબમાં, આખા સમાજમાં અમારી હાથ પેઢી સુધી મારા વખાણ થતા કે ભાઈ ભૂપતભાઈ ની છોકરી જેવી કોઈની છોકરી નહીં. અને અહીંયા આવીને તારી ભેગી રહીને તો હાવ બગડી ગઈ. ગમે એમ તો હું ગમે એવી છું, મારી ભેગું રહેવું તો પડે છે. મારા માટે તો ગર્વની વાત છે કે હારા નમૂના મારી આગળ આવીને બેહે. શું થાય? મારો દેર પહેણીને લાવ્યો ને તને ક્યાં જાવું? રહેવું જ પડશે ને તારી ભેગું અમારે. નથી ગમતું મોઢું જોવું, નથી ગમતું. તારું મોઢું જોવે ને તો બિચારોલા બાજુવાળા શારદા માસી છે ને એ મને કહેતા હતા કે તમારા દેરાણીનું મોઢું જોઉં ને તો મને બે દી સુધી ખાવું નથી ભાવતું. અને એનો અવાજ કરે ને તેમ લાગે કે કૂતરું રડતું હોય ને એવો તો અવાજ છે. ઈ કે જો આ અવાજ તો છે ને એ કુદરતની દેણ છે, બરાબર. અને રહી વાત મોઢાની, તો જેનું જેવું મોઢું. હા તમારું મોઢું ક્યાં મહારાણી જેવું છે હે, રૂપનો અંબાર. આ ધોળા તો છે ને ગધેડા હોય, ગધેડા સમજ્યા? બાકી બુદ્ધિ હોવી જોવે. આ વાનથી કઈ થાય નહીં. રેલાઈ જાય છે, જો હાઈલી જાય છે. હા તું ખબર છે તને, તું મને રૂપનો અંબાર કહેશો ને, તારા જેઠાઈ મને એમ જ કહેતા હોય. હાડું હું તને જોઉં ને તો મને એમ લાગે કે એક સાંધો ઉપર ને એક સાંધો મારી પાસે, એવું કે મને. એટલે ત્યારે તો મને એમ થાય કે આ મારા ઘરવાળો સાંધા જેવી લાગુ, અને તારો ઘરવાળો જ્યારે હોય ત્યારે તને હડકાઈ કૂતરી કહીને જ બોલાવતો હોય કે કૂતરાની જેમ ભાવ કર્યા કરે આખો દી. આ હું તમારા ઘરવાળા વચ્ચે આવી, આ તમારી બેન વચ્ચે આવી હે? તો તમારે અમાર બે વચ્ચે નહીં આવવાનું. અને રહી વાત આ તમારો ઘરવાળો તમને સાંજ કે તો ક્યાં જાય બિચારો? મુઠ્ઠીમાં છે તમારી. મારો ઘર તમારી મુઠ્ઠીમાં જ રાખું ને, તારી જેમ નથી છૂટો આઝાદ મૂકી દો. પણ શું થાય? મારા દેરને તું મુઠ્ઠીમાં હાચવી હગવી જોઈએ ને, એટલો પ્રેમ આપી હગવી જોઈએ ને. બિચારો મારો દેર તો મને કહેતો હોય ભાભી આમ થઈ ગયો, આમ અહીંયા આવી ગયો, અહીંયા. એ તો તમને કહે છે, પણ તમારો ઘરવાળો તો આખા ગામને કહેતો ફરે છે કે આ કેવું ભટકાણું છે, હારું અક્કલ વગરનું મઠું. આ ધોળા તો ગધેડા હોય, બાકી આવું બૈરું હોય ને મરી જવાય મરી. અરે આ તારા બધી મનની ઘડેલી વાતો બોલે છે. મેં તને પહેલા જ ન કીધું? તારો શેઠ તો મને એમ કે પૂનમનો સાંદો છે, સાંદો મારી બાયડી. ઈ ચાંદામાં ડાઘ છે, ખબર છે? એની જેમ ઈ ચાંદો છે ને એમાંથી એક ડાઘ છે, ઈ ડાઘ અહીંયા ઉતરીને હેઠો આવ્યો છે, સમજ્યા? આર્યું કાળું ટપકું, આર્યું કાળું ટપકું. તું આખી જ કાળી છો ભાઈ. એટલે તો આ શરીરથી ઉજળા હોય ને એનું કાંઈ ન હોય, બાકી મનથી માણસ ચોખ્ખું હોવું જોવે. ઓય સિમલી, બોલતી નહીં વધારે કાંઈ. હા તને કાંઈ કહેતી નથી એટલે હું મારી હાડી માથે ચડીને તાંડવ. તમે શું કરો છો ક્યારના? શું કરો છો? આ તારી મને સંસ્કાર છે કે જેઠાણીના વાળ ખેંચવાના? આ તારી માં ને એવી તું કે તારો બાપ એવી તું, સમજી? તારી માં એવું કાંદો કાઢ્યો છે. તું મારી જેઠાણી છો ને ત્યાં ન કરું. બીક લાગી કા ભાઈગી? સુંદર વેદકની મોટી તોયડી એવી ખપ કરતી. જાને હવે કાગડી જો તો બંગડી લગાડી મને હાથમાં. આવા દે મારા દેરને. જો માર ના ખવડાવું તું મને કહેજે 2 ફૂટની. હલે આવો. હા તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ. કાંઈ જાણ નહીં, કાંઈ હમાસા નહીં, વસંતાના?
અરે જમાઈ, જ્યારે પાણી માથા ઉપરથી જાય ને ત્યારે ઓચિંતાનું આવવું પડે. એટલે પાણી માથા ઉપરથી થાય એટલે કે સમજાણો નહીં શું થયું છે કાંઈ? હા, શું થયું છે? તમારા લગ્ન થયા ને તે આખું ગામ કહેતું હતું કે આ કાગડો દહીં થેરું લઈ જાય છે, પણ મેં કીધું મારો જમાઈ કાળો છે પણ સ્વભાવનો બહુ સારો છે. પણ આજ મને ખબર પડી કે મારી દીકરી તમારા ઘરમાં કેટલી દુઃખી થાય છે. અરે સસરાજી, તમે આ કેવી વાત કરો છો? આ પણ શું થયું છે કંઈક માંડીને વાત કરો તો ખબર પડે. અરે આ તમારા ભાઈની હો મારી દીકરીને હખેથી ટકે ખાવા નથી દેતી. છે એટલે આ તમે તમારી દીકરીને ઉપરાણું લેવા આવ્યા છો એમ ને? ઉપરાણું ન કહેવાય જમાઈ. દીકરી સાસરિયામાં દુઃખી હોય તો બાપ આહુડા લુહવા આવે તો ખરો ને. અરે પણ સસરાજી, એને ક્યાં કોઈ વાતનું દુઃખ છે? આ ખાઈ પીને લીલા લહેર તો કરે છે. આ પણ તમે આવ્યા છો ને તો એને થોડીક સમજાવજો. એને સમજાવેલી છે ને એટલે જ તમારા નાના ભાઈની વહુ જે આ ઘરમાં બેઠી છે. જો મેં સ્વીટ મૂકી હોય ને તો અત્યારે ક્યારનું તમારા નાના ભાઈ એના નામનું નાહી નાખ્યું હોય. હા, તમે બાપ ફૂટીને આવી વાત કરો છો? હા, તમારે એને મીઠો ઠપકો દેવો જોઈએ. આ તમને ખબર છે? આ દી ઉગીને કાયમ બાંધવા જોઈ બેયને, ધડાધડી બોલાવે સામે. આ ધરાઈને છે ને બે ભાઈઓને ધાન નથી ખાવા દેતું. જરાક એને શિખામણ આપો કાંઈ કે ઘરમાં કેમ રહેવાય, દેરાણી જેઠાણીને કેમ રહેવાય એમ. આ બાપ નથી બોલતો, દીકરીની વેદના બોલે છે કે મેં તો તમારી ઉપર વિશ્વાસ ને ભરોસો કરીને આ ઘરમાં વળાવી હતી. મને થોડી ખબર હતી, ગામ કહેતું જ હતું કે જોજો તમે એક દિવસ તમારી દીકરી ઉપર દુઃખના ડુંગર પડવાના, અને આ જોઈ લીધું મેં. હવે તમે છે ને આ રોવા ધોવાનું બંધ કરો પહેલા. હે, આ તમારી દીકરીને કાંઈ દુઃખ નથી દેતા અમે, અને હાંસવું છું, અથેલીમાં જ રાખું છું. હે, પણ એને જ ભાન નથી પડતી, જેમ ફાવે એમ વર્તન કરે છે. આ દી ઉગ્યો નથી અને દેરાણી જેઠાણીનો કકળાટ ચાલુ છો નથી. હપીને કામ કરવું એવું એને આવડતું નથી, તો એને શીખવાડે કે હાહરિયામાં જઈને એટલે આપણે એ રીતે રહેવાય. અને આ ઘરની મોટી વહુ છે એને તો છે ને ઘરમાં આમ માં થઈને રહેવાનું હોય, અને આવડવું જોઈએ ને તમારી દીકરી. જમાઈ, તમે એમ કહો કે તમારી દીકરીને ભાન નથી પડતી, 100%ની વાત છે. જો મારી દીકરીને ભાન પડતી હોય તો તમારે હરી પતિવાળો કરે ખરી, પણ આ તો બાપના વેણને ખાતર આ ઘરમાં આવી જ બચારી. એટલે તમે કહેવા શું માગો છો? અમે હું કાંઈ ખરાબ માણસો છે? અમારે હથેવાળો કરે? આ તો મારા બાપુ તો તમે બે ભાઈબંધ હતા, અમારે સમજૂતી જ લગ્ન કર્યા. અહીંયા કાંઈ પરાણે મારે લગ્ન નથી કર્યા. એને વાત કરો છો તમે ત્યાં આવી. તો હવે છે ને તમે તમારા નાના ભાઈની વહુને સમજાવો, નકર પછી આમાં હું મારી દીકરીને સૂટ આપી ને તો પછી તમારા ઘરમાં છે ને ઝઘડા વધી જાય. જુઓ, હા, મારા નાના ભાઈની ઘરવાળીને છે ને મારો ભાઈ સમજાવે છે, પણ તમે છે ને તમારી દીકરીને થોડોક ઠપકો આપજો કે આ છે ને આ ધણીનું થોડુંક મનાય. એની સામે છે ને બોલોમાં થોડીક મર્યાદા રખાય. આ મારી સામે લાંબા ટૂંકા હાથ કરીને બોલે, કાંઈ શીખવાડ્યું નથી લાગતું તમે એને? તમે વ્યવહાર બારું બોલતા હો તો જ તમારી સામું બોલતી હોય, નકર મારી દીકરીને મોઢામાં તો જીભ જ નહીં. હા, લ્યો, મોઢામાં જીભ નથી. એ તો અહીંયા હોવ નહીં ને એટલે ખબર પડે કે મોઢામાં જીભ નથી. નકર આખો દી છે ને ઓલા કૂતરા મીંદડાની જેમ બાજ્યા હોય બે આવા લાંબા ટૂંકા હાથ કરી આમ છે ને તેમ છે ને ફલાણું ઢેકલું ને પૂછડું. અરે બિચારી ઉપર કેટલું દુઃખ હશે. મને જોઈને તો છે ને એ રોઈને અડધી થઈ ગઈ હતી. હા, તમે આવો ને એટલે નાટક ચાલુ કરી દે. હે, બાકી લાવ્યો હતી 40 કિલોની હતી, અત્યારે 70 ની થઈ ગઈ. ખબર નથી કેટલું દુઃખ પડતું હોય છે. તમને નથી દેખાતું? તમારું શરીર આમ નથી જોતા તમે? શરીર તો ખાય કે ન ખાય, જે વધવાનું હોય ને એ વધે જ છે. એમ ન વધે. આ સુખ હોય ને તો એ વધે. ચિંતા કરતા બળતરા કરતા હોય તો હાથી કાઢે જવા જ હોય. એટલે છે ને તમે એને ઠપકો આપો. આ તમે મને સલાહ દેવી રહેવા દો, મને બધી ખબર પડે છે અમારે શું કરવું શું નહીં. તમારે સમજવાની જરૂર છે જમાય કે કોકની દીકરી વહુ બનીને ઘરમાં આવે ને તો કેવી રીતે રખાય. જો આ સારી રીતે હાંસવી છે ને એટલે ત્યાં રોકાણી છે, નકર તો મૂકીને તમારા ઘરે ન બી આવી હોય. તમે એને પૂછજો ને આવું સારી આવે મને કહેજો. પણ જમાય તમે મને ખબર છે આવી ભૂલ ન જ કરો, કારણ કે તમને ખબર છે પછી એટલે અમે કઈ ભૂછા ન રહે કોઈના વગીને. આ છે ને ભગવાન છે ને ભૂછા જગાડે ખરા હુડાવે નહીં. એમ નહીં, પછી કોઈ આપે કે ન આપે એમ તમને ખબર જ છે. હા, તો ભાઈ ન આપે તો કાંઈ નહીં. તમ તારે છે અમારે ઘરમાં બે ભાઈઓ છે ને અમે એકલા બાટા કરીને ખાઈને જિંદગી કાઢી નાખશું. સારું, તમે સમજાવો તો વધારે સારું. જો બાકી તો દીકરીને હાહરીમાં મારાથી તો કાંઈ ન બોલાય, એટલે હું મારી વાત સાંભળો. આ છે ને મારે ઊંચા અવાજે વાત કરવી નથી ને, પણ એ સમજે નહીં ને કોઈ વાતમાં. તમને ખબર છે મારી સામે જેમ ફાવે એમ બોલે. આ બે બાયું બાંધી તો બરાબર વાત છે, અને ઘર હોય ને આવો ભાણા બબડતા બધાને ખબર જ હોય. પણ આમાં છે ને દીકરીના ઉપરાણા લઈને ન આવવાનું, એને આપણે મીઠો ઠપકો દઈ દેવા એટલે બધું સીધું થઈ જાય. આપણે સીધે રસ્તા જતા હોય ને તો કોઈ કાંઈ સામું ન બોલે, પણ તમે એરું નીકળે ને કાકરી મારો ને તો એ ફૂફાડો મારવાનો જ છે.
હા, હવામાં હોય તો હવેડામાં આવે ને. હા, બાપ ઉઠીને દીકરીનું ઉપરાણું લે છે, પછી આવું જ થાય ને. હા, નહીં કયો છે. છે આજે તો જડ એલા એ કુમાર, હેલા હેલે હા હા ઉમા તમે તમે ક્યારે આવ્યા? આંખ છે કે કોડા? અવડી મોટી હું દેખાતી નથી તમને? મને ધ્યાન નહોતું. મને એમ કે જટ જઈને મોટા ભાઈને વાત કરીને હું જટ વાડીએ જવા નીકળું. પણ સારું થયું લ્યો, આ વખતે તો કાંઈ બહુ દાડા પછી દસ્તક દીધા ને કાંઈ. હા તો દેવા જ પડે ને. અહીંયા ઘરમાં હોળી હળગી હોય અને જમાઈ કાંઈ ધ્યાન ન દે તો પછી માએ આવવું જ પડે. ક્યાં જાય બિચારી? હોળી હોળી એની ખડકાણી હાવમાં. હા, અમારા ઘરે કાંઈ એવું નથી. એ તો મારી દીકરીના સંસ્કાર હારા છે કે એ તમને બધી ફરિયાદ નથી કરતી, પણ બિચારી મારી પાસે જે રોય છે મારાથી રોવાઈ ગયું હતું. અને આ જો ખાતી પીતી નથી, એને ખવડાવતાય નથી. હા, હુકાઈને કાકડી જેવી થઈ ગઈ છે. વજન કાંટો લાવવો જોઈએ એવું મને લાગે છે ખરા. આ વજન કાંટો લાવીએ તો ખબર પડે ને કે આનું વજન વધ્યું છે કે ઘટ્યું છે. કાં એમને એમ દેખાતું નથી? આ મેં વળાવી ત્યારે કેવી હતી અને અત્યારે જો કેવી છે. ના રે ના, આ તમારી દીકરીને કોઈ વાતનું દખ નથી. હાથે કરીને દખ ઊભા કરે છે ઘરમાં. આ તમે જ કહો, આ ઘરમાં મારા ભાભી અરે બાતતી ન હોય તો નો આમ હારી થઈને લોયા ભરાય. પણ નહીં, આ તને ટાઈમ બાંધવા જોવે. ખાવા મળે કે ન મળે તો હાલે. હા, એ પ્રતાપ છે ને તમારી ભાભીના છે. જેઠાણી હું થઈ કે બિચારી ઓલીને હેરાન કરી મૂકી છે હંધી વાતમાં. ના રે ના, એવું કાંઈ નથી બા. આ છે ને તમારી દીકરી તે હામી એવી તાડફાડ છે જ તે. એક વેણના હાથ વેણ કહી દે છે એટલે હું મારા ભાભીને કઈ કહી શકું એમ જ નહીં. અને ભાભીનો થોડો ઘણો વાગતો હોય છે, ના નથી પાડતો, પણ છતાંય આ તમારે તો છે ને અહીંયા આવીને તમારી દીકરીને શીખામણ દેવી જોઈએ કે આવી રીતે ઘર ન હાલે કોઈને. આ તો ઘર ભાંગવાના ધંધા કહેવાય. હા, મારી દીકરી છે ને મારા ઘરેથી એવી હોત ને તો હું એને કહીને મોકલત ને અહીંયા આવીને હું એને ધખત. પણ એ ઘરમાં કોઈ દિવસ એને ઉચ્ચાર નથી કર્યો અને અહીંયા આવીને એ નહીં જ બોલી હોય. કારણ કે તમારી ભાભી જે છે, હે ભગવાન, ઓલી સમજાતું નથી બા. તું બોલાઈ જશે કઈ ઊંધું. હા, મારા ભાભી લગન પહેલા આવવા નહોતા. હા, મારી બાયડી લગન પહેલા આવી નહોતી. તો હું અહીંયા અમે બે ભાઈઓ અહીંયા એવા આવીશું હે કે અહીંયા આવીને બધા આવું શીખી ગયા? ના, તમે બે ભાઈઓ એવા છો કે બાયડીઓ દેખાતી જ નથી તમને. બસ બાયડી ના જ વાંક કાઢવા છે. જ્યારે ઝોણ કરવા આવ્યા હતા અને વાત નક્કી થઈ હતી ત્યારે હું કહેતા હતા કે એને હું તો છે ને તમારી છોડીને બહુ સારી રીતે રાખીશ, કોઈ દી આંખમાં આંસુ નહીં આવવા દઉં, એને હરવા ફરવા લઈ જઈશ, એના શોખ પૂરા કરીશ. શોખ પૂરા ન કરો ને તોય કાંઈ નહીં ને, ફરવા ન લઈ જાવ તોય કાંઈ નહીં, પણ હખેથી રોટલા તો ખાવા દ્યો. હું તમને એ જ કહેવાનો હતો કે તમારી દીકરીને સમજાવો કે હકેથી રોટલા મળે છે એ તો ખાવા દે. આ ઘણી વાર તો છે ને રાંધેલું ધાને પડ્યું રે, કૂતરાને નાખી દેવું પડે છે. એવા તો એ ધંધા કરે છે ઘરમાં. ના, એ તમારી ભાભી રાંધતી જ હશે એવું કે માણા ન ખાય, કૂતરા ખાય એવું કરતી હશે એટલે કૂતરાને નાખો. રાંધવાનું કામ જ હેતલનું આવે છે. આ હેતલના ભાગનું કામ હોય છે. હવે તમે કયો તમતા તમારી દીકરી એવું રાંધતી હશે, બીજું શું? બસ હવે ઝાઝુ બોલતા નહીં. મને ખબર છે મારી દીકરીએ કીધેલું કે અઠવાડિયાના 3 દીના અમારા વારા છે, તો એ જ્યારે રાંધે ત્યારે આખું ઘર મજાનું ખાઈને ટેસ્ટથી હુઈ જાય છે. અને ઓલી રાંધે ને એ તમે કૂતરાને નાખો છો. જરાક સમજવાની તો કોશિશ કરો. હશે એક કામ કરો, હા તમે આવ્યા છો ને તો ભેળા બીજી વાર આવો ને ત્યારે આ ઝેરની ગોળીઓ લેતા આવજો. તો એક ગોળી હું પી જાઉં ને એક ગોળી મારા ભાઈએ પી જાય, તો બે ભાઈનું પૂરું થઈ જાય ને. આ લોકો ભલે જલસા કરતી, અમે કોઈ વાતે કઈ ખામી નથી રાખી આવુંમાં. પણ આ છે ને વાતે ને વાતે તમારી દીકરી વગોવે છે. આ તમને હાસી ખોટી હંધી વાતું કરે છે. આમાં અમારે હું સમજવું? કહું તમને, હાવ નમાલા છો નમાલા. એમ નથી કહેતા કે ઘરમાં કઈક સવાલ ઊભા થાય તો એને સમજાવીને બધું ટાઢું પાડે. લ્યો ગળીએ લાવી દે તો પી જાય. હાવ કાયર છો કાયર. માય કાંગે હું કરવું? હા, રોજ મરીને જીવવું એને કરતા એકવાર મારી નાખે ને તમારી દીકરી આવી જ છે એટલે સારું થઈને. અને હાચું કહું ને તો આ તમે જે એનું ઉપરાણું લ્યો છો એની કરતા બે વાત હારી શીખવી હોય ને તો દીકરી આવી રીતના ઘરમાં રહે નહીં. હા, તો ઓલીનો બાપોય છે ને આવીને એનું ઉપરાણું લેસ. લે મારી દીકરીના સંસ્કાર છે, કાઈ બોલતી નથી, પણ હું આવી છું ને તે દીની જોઉં છું એની જીબડી મોઢામાં નથી. બરાબર છે. આ ઉંમરે જો તમે એના મારા મોટા ભાઈના હારાના વધાર જોતા હોય તો પછી તમારી દીકરી તો જોવે જ ને. એમાં કાંઈ વાંધો નથી બા. તમતાર આવ્યા છો ને ખાઈ પીને લેર કરો તમતાર. હો લ્યો બેહો તમતાર. હાવ નમાલા છે. લ્યો મરવાની વાતું કરે છે. એના કરતાં મારી દીકરી હારી કે ઓલીના દુઃખ તો સહન કરે.
લાગતું. તો જાને તાર માં પાસે હુકામાય પડી છો. હાય બોલવાનું ધ્યાન રાખજો. બોલી લીધું બસ ખાલી એટલું. આમ જા હંસવારી કાઢામ મૈયર મામા નડું નથી લાગી તું. તમારા બાપાનું શું છે? મને તો મારા હારા મનડું લાગે છે હો. ખોટું ક્યાં કેવું છે. એ તો વરને બિચારાકને છે ને દાબોડીને રાખ્યો છે. મારો વર મારો ઘરવાળો હું દાબડીને રાખો તને એનું પેટમાં બળે છે. કોહનું મરતો હોય ને કરા મોટા સો તો હું નકર ભીસા પકડીને ઠેવું એમ શું. આમ જાને સાની મને હંસવારી કાઢ ને આવે નત કાઢવી લે. તો કોણ હંસવારી કાઢવા છે? તારી માઈ છે હંસવારી કાઢવા? હાય માં આમુ નો જાતો હો તો તારા હાથ ઉપડી જાહે. એ સસુંદરી, મારી દીકરીનું નામે ન લેતી હો. આમ તો તારો બાપ બહુ કહેતો તો મારી દીકરી બહુ સંસ્કાર વાળી છે. આ દેખાય જ સંસ્કાર. તારી માને તારો બાપો સસુંદરી કહેતો હશે કા? તમારી દીકરી કાકડી જેવી છે એટલે તમને એવું જ આવડે. માં આમુ નો જાત્યો. આ તારા બાપે તને આ સંસ્કાર આપ્યા છે. એ છોડી તું છે ને ના બાપ હમું નહીં જાતી સમજી. અને તમે છે ને આને બોલવાનું રહેવા દો. એની માં ઊભી છે અહીંયા અડીખમ. જે કેવું હોય ને આ તમારી સંસ્કાર વાળી દીકરીને કયો. મારી દીકરી જે બોલતી હોય એ હાચું જ બોલતી હોય. દેખાય છે દેખાય છે. કેટલું ખાસું બોલે છે ઈ. હા દેખાય છે નહીં બાપુ? હા. અંધી દેખાય છે ને. અમાર તમારી મા દીકરીની જેમ આંખમાં નંબર નથી એટલે હાસુ તો અમને દેખાય છે. બાકી આ તમારી હવા ફૂટની દીકરી અને 2 ફૂટનો જીભડો. હા અને તું હું લઈને આવી છે સંસ્કારમાં દેખાય જ છે. અને તું આને કહે છે કે આવું છે ને આવું છે ને. તું ધોળી ગધેડી છે બાકી છે ને ઘોડા જેવું દોડતાય ન આવે. હાય બાપુ મને થોડી તો કીધી ઈ તો બે કાઢ્યું. એ બેરી એ બાપુ. ગધેડીએ કીધી તને. બાપુ થોડી તો રાધા હતી ને કાળા તો કુતરિયું હતી. અરે કાળા તો કૃષ્ણ ભગવાન હતા. દાસુ છે કૃષ્ણ જેવું. તમે એમ કહેશો કે મારી દીકરી જેમ ફાવે એમ બોલે છે પણ તમારી છોડી છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવે છે. હા બોલાવે છે, દેખાય. આજો આખા ગામ ને આમ છે ને ઢંઢેરો પીટેસ કે ઈ કેવી જો છે એમ. કેવું એની દીકરીનું કીધું આમ જો પોતાની દીકરીને જ પોતે કહી દીધું બાપુ. આયા તમે બાપ દીકરી બે દોઢ ફૂટ્યું છો અને હમણાં મારે કઈક બોલાઈ જાય હો. આ છે ને તમારી બાયડીને ને તમારી હાહુને સમજાઈ દેજો. બાકી મારા જેવી ફૂંડી કોઈ નથી. તમે છે ને મારા થોડી છો હો, એની બાજુ ન બોલતા. કેમ કરો બે મને કે લાફા માર્યો ને ભાઈ હે ઈ જ બાકી રાખ્યું છે. અને આ તમે વડીલ થઈને તમે લોકો અહીં ઊભા છો ને સાંભળો છો. આ લોકો બાધે છે તો એનો વારો નહીં. હા મારી દીકરીને ઈ બે ગાળું દઈ જાય. બાપ દીકરી તો હું સાંભળી લઉં. અને મારી છોડીને આ નાની એવી ગમે એમ બોલે તો એ હું સાંભળી લઉં. તે લાગી ગયું તમને? હા તમે લોકો સમજતા નહીં તો તમારા દીકરીઓને કેવી રીતે સમજાવશો? અને રોજની માથાકૂટ છે, રોજનું મહાભારત છે અમારા ઘરનું. અમે કેવી રીતે રહેતા હશું બે ભાઈ તો વિચાર કરો. હા તમારી બાયડીને કયો. તમારી બાયડીને કયો કે જેદી પેણીને આવી ને તેથી આ ઘર મહાભારત બની ગયું છે. બાકી આપણું ઘર તો રામાયણ જેવું હતું. ના તમે લોકો તમારું ચાલુ રાખો. હું જાઉં છું. ખોટી આ તો રાવની તમે કોને તેડાવ્યા તા કે અહીંયા આવો. ભણ તને જોયું બા આ તમારો જમાઈ જોયો આ શિબલીનું છે ને આ શિબલીને પક્ષ લઈને વયો જાય છે. તો બંધ થાને દોઢ ફૂટડી વેત એકની. જો બેટા આ એના બાપના સંસ્કાર છે એટલે તું જો. ઉપાધિ કર માં હાલ. આમ જો એની બાએ તો ઠોઈ સંસ્કાર ભર્યા. બાપ ને હાલ, માને હાલ. માથામાં ધોડા આવ્યા પણ બુદ્ધિ નો આવી. અંધાની ભૂલ જ કાઢતા આવડે છે મારી કર્યું ને. એ આખો ગામ આંબળે છે. જીભડા મોઢામાં નાખો. લોઢાના આપણે લોઢાના. પ્લાસ્ટિકના આપણે પ્લાસ્ટિકના. સ્ટીલના પડે. તું છોડીને હરખું મૂકું ને તો કાલે પાછું વાડીએ લઈ જવા પેલું થાય. દેવા હા મોટા ભાઈ બોલો ને. જો અત્યારે તું હંધાય કામ પડતા મૂકી દે. હવે જે મેં વિચાર્યું છે ને એ કામ આપણે પહેલાં કરવું પડશે. કા મોટા ભાઈ આવી વાત કાં કરો છો? આ હું થયું છે વળી પાછું? જો આ કામમાં છે ને મન ક્યાંય લાગતું નથી. હા છે ને મન ફર્યા કરે છે મારું. એટલે છે ને અત્યારે આપણે ઘરે જવાનું છે અને આ બે બાયુને છે ને આ છેલ્લી વાર સમજાવી દેવાની છે. અને ન સમજે ને તો જ્યાં હું તને કહું ને એ આપણે કરવાનું છે. કારણ કે આ રોજના ઝઘડાથી છે ને હવે હું હાવ કંટાળી ગયો છું ભાઈ. જો મોટા ભાઈ મારી જ ભૂલ છે કે હું આ ઘેરેથી તામાં આવ્યો ને એ હંધી વાત આવીને મેં તમને કરી. આ તમને કરી એટલે તમને ઉપાધિ તો થાય જ ને. કારણ કે ઘરનો માહોલ એવો છે અને વળી પાછા આપણી ઘેરે આવેલા વડીલો
કે વડીલો એવું વર્તન કરે છે, પછી આપણે બે ભાઈ આમાં કરીને કરીએ હું? હા, એના કારણે ધંધો થયું છે. હા, નાની વહુ એની માનું ઉકાણું લીધા કરે અને આ તારી ભાભી એના બાપનું. હા, એને માથે ધોળા આવ્યા તોય ભાન નથી પડતી કે આપણી દીકરીને ઠપકો દઈ અને ઉલટાને એને ઉપરાણું લે, હાચે કરીને ચડાવે. હા, આને કારણે જ ભાઈ સેના છોડીઓના ઘર ભાંગે છે. એ આ ભૂત જેવાને ખબર નથી પડતી. મોટા ભાઈ, હા ભાભી અને મારી બાઈ એ લોકો બાંધે નહીં તો કાંઈ ન કહેવાય. આ લોકો તો એનથી વધારે બાંધતા હતા, મેં જોયા હતા બેયને. સાચી વાત છે. હા, જેવું કવામાં હોય ને એવું જ અવેડામાં આવે. હા, એના જ સંસ્કાર છે ને, એને ત્યાં જ મોટી થઈને અહીં આવી છે ને તો શીખે એની માં ને એનો બાપ કરે એવું શીખે ને બધું. સાચી વાત છે તમારી. આ બધી કહેવતું કાંઈ અમથા તો નહીં જ પડી હોય ને, એ આવા ધંધાના કારણે પડી છે. સાચી વાત છે અને તારી. કહેવાય છે ને મોટા ભાઈ કે દીકરી જો હારીને સંસ્કારી ઘરમાં આવી હોય ને તો એક હારે બે ઘરને તાળે. પણ અહીંયા તો ઊંધું થઈ રહ્યું છે. એ લોકોએ એની ઘરે જે કર્યું હોય પણ આપણને હકીને રહેવા નથી દેતી. જો હા લોકો છે ને ક્યારે સુધરવાના નથી. હા, છે ને કૂતરાની પૂંછડી એ વાંકી જ રહે. કારણ કે છે ને હા, જે ઘરે મોટા થઈને આવ્યા છે એના માવતર એને શિખામણ નથી દેતા તો એની સોડિયું ક્યાંથી સુધરવાની છે. એટલે છે ને ભાઈ, હવે હું હાવ કંટાળી ગયો છું. જો તારી સહમતી હોય ને તો આપણે છે ને સમજી ગયો, હંધી વાત સમજી ગયો મોટા ભાઈ. બસ આવું કરશું ને ત્યારે જ ઉકેલ આવશે. બાકી એ સિવાય આ લોકો સમજે એમ નહીં. તમે ચિંતા ન કરો, તમારી વાત અરે હું સહમત છું. હા, કદાચ આમાં આવું કરવાથી તો બાજી ઊંધી વળી જાય ને તો વિચાર કરીને જવાબ દેજો તું. અરે ના, આપણે તો નુકસાનીમાંય નફો છે. હે હા, કદાચ આપણે જેવું વિચાર્યું છે એવું ન થાય ને વિપરીત થાય ને તોય આપણે તો ઉપાધિમાંથી છૂટશું. બીજું શું છે? તારે કાંઈ વાંધો નહીં, જે થાય ને બે ભાઈ મળીને જોઈ લેવું. હા, આખરે એકાદું તો સમજ છે ને. હા, તારી પાસેથી મને હા જ આશા હતી કે હું દેવાને વાત કરીને એટલે દેવો મને આવો જવાબ આપશે. કારણ કે આ કામ કરવું હોય ને તો એકલા છે તાળી પડે એમ નથી. કારણ કે કારક છે ને આ લેવાના દેવા થઈ જાય. હા, જાતા હોય ઉલમાં પડીએ સુઈલમાં એની જેવું થાય. હા, શું કહું ને મોટા ભાઈ, તો આમાં તમારો ને મારો વાંક તો ખરો જ કે આપણે બે છે ને આપણી ઘરવાળીઓને દાબમાં રાખી એકા નથી અને પહેલેથી આપણે કંઈ કીધું જ નહીં. બધી વાતની છૂટ આપી છે. જો ભાઈ આમાં એવું છે ને કે આપણા ઘરે કોઈ મા બાપ નથી. હે તો આપણને એમ થાય કે ભાઈ શાંતિથી આપણે 4 જણા છીએ ઘરમાં તો શાંતિથી રહીએ. એટલે હું કાંઈને કહેતો નથી. બાકી મારા મગજની તો તને ખબર છે ને. આ તો આપણને એમ થાય કે ભાઈ બાયું છે, ભગવાને ઘણું દીધું છે તો ભલે ને ખાઈ પીને જલસા કરે, આપણે શું કામ ટોક કરવી જોવે. પણ આ કહેવાય ને કે આપણા કરેલા આપણને નડે. વાંધો નહીં, તો હાલો હવે આપણે સારું કામ કરવું જ છે તો રાહ શું કામ જોવી? હટાણે જ જઈને આપણે નક્કી કર્યું છે એમ કરી નાખીએ. હા, હા જ ફેસલો કરી જ નાખવાનો છે, કા પાર ને કા પહેલે પાર. હા, હાલો. બોલાય તારી ભાભીને બહુને. હેતલ, સિગ્ના ભાભી, બહાર આવજો. બોલો શું કામ છે? બોલો, હું બૂમા બૂમ થયા છો હો? તારા બાપા ક્યાં છે ને બોલાય. અને બહુ તમે તમારા બાને બોલાવો. બાપુજી, બાપુજી, શું છે બેટા? આ તમારા જમાઈને કામ છે તમારું કઈક. શું થયું? હા, તમારા સમયને કાંઈક કામ છે તમારું. કે છે અહીંયા બધાને હું કામ ભેળા કર્યા છે ને બધું કે છે. જુઓ, અમે બે ભાઈએ છે ને એક નિર્ણય કર્યો છે. કારણ કે આ ઘરમાં ઝઘડા બહુ વધી ગયા છે. આ રોજના ઝઘડાઓથી અમે બે ભાઈ કંટાળી ગયા છે. એટલે અમે બે ભાઈ મળીને જે વિચાર્યું છે ને એ કરવા અમે જઈ રહ્યા છીએ. એટલે તમે નોખા થવાનો નિર્ણય લીધો છે? સાચી વાત છે.
હા હું છે ને કે દુનિયા આને કહેતી હતી કે આપણે છે ને નોખા થઈ જાવી હવામાં રે કોણ આપણો મગજ ખરાબ થઈ જાય ને કકડાટ છે ને રોજના ગોળાને પાણી હૂકવે. અરે જમાઈ આ તો તમે બહુ સારો વિચાર કર્યો. મને કીધું એમ થતું હતું કે મારી દીકરીને હું કહું નોખું થવાનું, પણ મેં કીધું હું થોડો કહી શકું, પણ તમે સામે હેલીને આ નિર્ણય લીધો ને બહુ સારું કર્યું. બરાબર છે. હા હંધાએ પોતાના વિચાર રજૂ કરી દીધા તો આગળ બોલીએ અમે કંઈક. અમે લોકોએ આવી રીતના બે ભાઈએ નોખા થવાનો વિચાર નથી કર્યો. તો મોટા ભાઈ કહી દો આ લોકોને કે આપણે શું કરવા માંગીએ છીએ. જુઓ, હા તમે લોકો કોઈ દી સુધરવાના સૌ નહીં, અને કાયમના ઘરમાં ઝઘડા થાય એના કરતાં સસરાજી, હા તમે છે ને હા તમારી દીકરીને તમારા ઘરે તેડતા જાઓ, કારણ કે હા રોજ આ બધું થાય ને એમને ગમતું નથી. એટલે મારે હવે તમારી દીકરીની જરૂરી નથી, કારણ કે હા તમારી દીકરીએ છે ને આ ઘરમાં દિવાળી મારીને આગ સાપી દીધી છે. એટલે થઈ ગઈ શાંતિ તમને મારી દીકરીને? થઈ ગઈ શાંતિ? ના 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 શાંતિ કોઈ નથી થવાની. ખમો ખમો. અને હા હુંમાં તમે તમારી દીકરીને તમારે ઘેર લઈ જાઓ. આ છૂટાછેડાના કાગળિયા લખીને મોકલી દે. આને કહેજો એમાં સાઈન માર દે નકર અંગૂઠો કરી દે. હા તમે હું બોલો છો? કઈ બાન પડી છે કે નહીં? આ કોક ઘાટું થઈને આપણું ઘર હું કરવા ભાંગો છો? કોયું આપણું ઘર? હે કયા ઘરની વાત કરસ તું? હા ઘરને તે ઘર જેવું રહેવા દીધું છે? જ્યારે હોય ત્યારે બસ હા ઘરમાં આવીએ ને એટલે તમારા લોકોનો ઝઘડો ઊભો જ હોય, એમાં અધૂરામાં પૂરું. હા મારા હાહુમાં આવી ગયા ને મારા મોટા ભાઈના હારા આવી ગયા. અરે અને એમ હતું કે અહીંયા આવ્યા પછી આ ઝઘડો શાંત થાય, તમે લોકો સમજાવશો, પણ નહીં. હે વડીલ થઈને તમે લોકોએ તો વધારે ઝઘડો કરાવ્યો. અરે તમારે તો તમારી દીકરીઓને સમજાવવાની હોય, એના બદલે તમે એના ઉપરાણા લઈને અહીંયા આવો. અરે તમને લોકોને તો અમારે કઈ રીતે કહેવાય તમે વડીલ છો? હે તમારે છે તમારી દીકરીને સમજાવવાની હોય, અને બા તમારે તમારી દીકરીને. પણ તમે એમાં તો કાંઈ કર્યું જ નથી કોઈને. અને જો હા ભાઈ હા તું છે ને તું તારા બાપની હારે હાલતી થઈ જાય, બરાબર? આ છૂટાછેડાના કાગળિયા અમે બે ભાઈ તૈયાર કરાવી નાખ્યા છે, ખાલી તમારે સહી કરવાની બાકી છે. પણ આપણે બેને તો સારું બને છે, એમાં તમે કાં છૂટું કરવાનું કયો છો? અરે હા આપણે બેને બને છે, પણ આ ઘરમાં તો કાંઈ મહાભારત જ હોય. આ બે ભાઈઓ અમે ધરાઈને ધાન નથી ખાઈ શકતા. પણ હું ક્યાં બોલું છું? ઓલી એટલી બોલે છે ઘરમાં જ્યારે હોય ત્યારે. જો હું છે ને તમને છૂટું નહીં આપું, હું તમને છે એ કહી દઉં છું. સમાય એક વાત કહું, એક હાથે તાળી ક્યારેય નથી વાગતી. હશે મારી દીકરીનોય વાંક હશે, પણ સામે એનોય વાંક છે ને, એમાંથી તો આ બધા હોબાળા ઊભા થાય છે. ના ના હાઉમાં વાંક તો અમારા બે ભાઈઓનો છે કે અમે બે ભાઈઓ આ બેયને પવણીને આ ઘરમાં ભેગી કરીને લઈને આવ્યા. હે ભૂલ અમારી જ હતી. હા લગ્ન ન કર્યા હોત ને તો કાંઈ ન થાય. હવે છે ને હા તમે તમારા બાપના ઘરે વહી જાઓ ને હોના ઘરે, એટલે અમે બે ભાઈ છે ને હાથે રોટલા કરીને ખાઈ લેવું. ના જમાઈ ના, ભૂલ એની નહીં, પણ ભૂલ અમારા માવતરની છે કે અમે દીકરીનું ઉપરાણું લઈને અહીંયા આવ્યા. પણ જમાઈ તમે આવો જુલમ નહીં કરો, ભૂલ અમારી છે એ જોઈને અમારી દીકરીઓને માફ કરી જો તમે. આમ જોવો તમે કહેતા હોય ને તો એને બોલાવીએ નહીં, એને જેમ બોલવું એમ બોલે. પણ આપણે યારે છૂટું શું કામ કરો છો? આપણે બેને ક્યારે બોલવાનું થયું છે? આપણે બોલવાનું નથી થતું, પણ તમે ઘરમાં હપીને રહેતા હોય ને તો અમારે આવું કરવું નથી. પણ તમે આ કાંઈ કરી નહીં શકો એટલે અમારે આ કરવું જ પડે એમ છે, બીજો રસ્તો નથી અમારી પાસે. હું છૂટું નહીં આપું તમને બસ. જમાઈ સાચું કહું ને, હું મારી દીકરીને કહીશ કે તું નાની છે, બે હોતા વધારે કરવા પડે ને તો એમાં મૂંઝાઈ ન જાતી. સારું, હવે પછી મારી દીકરી ક્યારેય તમારી સામે નહીં બોલે અને એની જેઠાણી સામે નહીં બોલે. હા જમાઈ, મારી દીકરી મોટી છે ને તો બેટા તું મોટી છો તો બે કામ વધારે તારા ભાગમાં આવે ને તો કરી લેજે, પણ ઘરમાં કંકાસ થાય ને એવું નહીં કરતી. હા ભાભી, હતા લગીન છે ને મેં તમને ન બોલવાના શબ્દો બોલીશું. હા તમારા બાપા ઉપર ને ન જાણે હું બોલી ગયો છું. હું નાની છું, મને મારી ભૂલ સમજાણી. મારે આવું ન બોલવું જોઈએ. હવે તો મેં માફી માંગી લીધી, હવે તો દાંત કાઢો. દાંત આખી જિંદગી નથી કાઢવા દીધા, હવે હું જ્યાં છેલ્લે દાંત કાઢીને કરવું મારે. પૈસા દેવાંગ પૈસા આવવા દ્યો ને. જો હું તારી માફી માંગી લઉં બસ. મેં તને કીધું તું ને. એક તો માફી માંગુ છું તો એ પાછું પ્રેમથી એમ કહે છે. ના ના બાંધી લ્યો હજી આ બાબતે બાંધી લ્યો. ભાઈ તું રહેવા દે ને ભાઈ, આ છે ને કૂતરાની પૂંછડી સીધી ન થાય. પણ અમે પ્રેમથી વાત કરીએ છીએ હવે એવી રીતે. જો તમને છેલ્લી વાર કહી દઉં છું, હવે બીજી વાર ઝઘડો કર્યો છે ને
એટલે તમારા તમારા બાપાને તેડાવવાની જરૂર નહીં પડે. આ થેલા તૈયાર જ રાખજો અને અહીંથી બે છે ને રવાના થઈ જાજો. આ બીજી વાર કેવું ન પડે. તું તમારી બેન છે ને માની ગાય ડાય બેન છે સમજો કોઈ દી મારી હારે બાકી નહીં હો ને હવે તારે હું નહીં. જેમ કહું એમ કરે ને તમે મને શેરો ખવડાવશો ને હા તો હું કહું એમ કરવાનું તારે હો ને હા બસ જો છે ને મારી નાની નાની બેન મારી વાલી બેન તમે લોકોને સાપ એવી છે કોઈને કાંઈ પીવું નથી. આ કૂતરાની પૂંછડી સીધી થઈ ગઈ ને એ જ અમારા માટે ઘણું છે. બરાબર છે. કૂતરા કીધા આપણને ના પૂછડીને સીધી કીધી.